बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। प्राणनाथ प्यारे की जय। श्यामदास जी महाराज की जय। लालदास जी महाराज की जय। तीनों पुरी धाम की जय। जगत गुरु आचार्य श्री महाराज की जय। सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन। लाग तले लाले दिया, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बातुन। पलन वालो नेत्रे, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। इत ही सेज बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी। जुदे करो जिन दम, जुदा न करियो मेरे राज जी। ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी। आजा रे, मेरे हृदय में बस जा। आजा रे, मेरे हृदय में बस जा। मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ये। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत। लाल आगे आए बैठे
ઈન તખત. બોલીએ શ્રી લાલદાસજી મહારાજ કી જય. પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાઈજુરાજ મહારાણી તેમજ તેમની જે પવિત્ર ગાદીને શોભાયમાન કરી રહ્યા છે એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય 108 શ્રી શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. શ્રી 5 મહામંગલપુરી ધામની ગાદીના જે 8મા આચાર્ય પ્રતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ, એમની આ પાવન પવિત્ર ધરા કે જેને આપણે દેહુરી કહીએ છીએ, એ દેહુરીની અંદર આજે આ વિતકના 7મા દિવસની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો આ વિતક કથાના આયોજિત શ્રી તેજકુંવરી મહિલા મંડળ, તો મહિલા મંડળના સર્વે સદસ્યો તેમજ બહારથી પધારેલા આમંત્રિત બ્રહ્મપ્રિયાઓ તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે સુંદર સાથ નિહાળી રહ્યા છે અને જે આ યુટ્યુબને ઓનલાઈન કરી રહ્યા છે એવા અમારા સુમિતભાઈ તેમજ સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 7મો દિવસ. તો કાલે આપણે શું શ્રવણ કર્યા કે દેવચંદ્રજી મહારાજના જે જીવનની કસની હતી એ હવે પૂરી થઈ ગઈ, સમાપ્ત થઈ ગઈ. તો આપણે કાલે દેવચંદ્રજીના 3 દર્શનની વાત કરી હતી કે જ્યારે ઉમરકોટની અંદરથી દેવચંદ્રજી મહારાજ 5 વર્ષના હતા ત્યારે જ એમના મનની અંદર એક લગ્ની હતી કે મારી અંદર તો કોઈક એવી દિવ્ય શક્તિ છે જ કે હું આ જે કાર્ય કરું છું એ મારાથી થાય તો બીજાથી કેમ નથી થતું. એ મનની અંદર પ્રશ્ન સતાવતા હતા એને. તો એ પ્રશ્ન એને 11 વર્ષની ઉંમર સુધી સતત સતાવતા હતા. પછી એના મનમાં વિચાર આવે છે કે મેં કોણ, કહા સે આયા ઓર કહા હે મેરો ભરથાર. આ 3 પ્રશ્નને શોધવા માટે પોતે પોતાનો ઘરનો ત્યાગ કરી અને જે ઉમરકોટના રાજાના પુત્રના વિવાહ થતા હોય ને તો એમની સાથે પોતે ભુજનગર નીકળી જાય છે. અને ભુજનગરની અંદર અનેક સંન્યાસીઓ અને કાનફટ્ટાને દત્તાત્રેયની પૂજા કરતા હોય એને ને કાજી પાસે, મુલ્લા પાસે, દરેક પાસે સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ પોતાની અંદર જે આત્મા છુપાયેલી છે એની શોધખોળ માટે કે પરમેશ્વર ક્યાં છે, દરેક દેહુરી મંદિર બધી જગ્યાએ તેઓ શોધ કરે છે. પછી એને ક્યાંય શાંતિ નથી મળતી. પછી એ કોની ઘરે આવે છે? હરિદાસજી પાસે. તો હરિદાસજી પાસે તો એ પહેલા ગયેલા જ હતા ને, આજથી 4 વર્ષ પહેલા પણ એ ગયેલા હતા ને એના પિતાશ્રી સાથે. પછી એને હરિદાસજીની સેવા જોઈ કે એવો શિયાળાની ઋતુ હોય તો શિયાળા પ્રમાણે સેવા પૂજા કરતા હતા, ઉનાળો હોય તો ઉનાળા પ્રમાણે કરતા હતા. આ એમને જોઈ અને પોતાના દિલની અંદર ઠંડક થાય છે કે જ્યારે મંદિરની અંદર જાય એટલે શુદ્ધ શરીર
સ્વચ્છ થઈ પછી 2 વખત નાવું પડે તોય ભલે, 3 વખત નાવું પડે તોય ભલે, આ એની ઝીણવટી સાચની જોઈ અને સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ હરિદાસજીની સેવામાં લાગી જાય છે. સેવા કરે તો પણ કેવી કરે કે રાત્રે 12 વાગ્યા સુધી તો હરિદાસજી પાસે હોય જ. ફક્ત 12 થી 3 જ કલાક ઘરે ઊંઘ કરવા જાય અને પાછા 3 થાય ત્યાં તો પાછા હરિદાસજીની સેવામાં હાજર થઈ ગયા હોય. 3 વાગે એટલે પરિક્રમા ચાલુ કરી દે. એટલે એક દિવસ હરિદાસજી પૂછે છે કે આ કોણ છે? તો દેવચંદ્રજી કહે છે કે અરે ગુરુજી હું છું. તો કે કેમ અત્યારમાં? તો કે મેં ઘડિયાળમાં કાંઈ જોયું નહીં અને હું એમ જ આવી ગયો. પણ આ તો એનું રોજનું હતું ને. 1 વખત, 2 વખત, 3 વખત આવી રીતે હરિદાસજી મહારાજ એને વારે વારે જોવે છે ને. એટલે એક દિવસ દેવચંદ્રજી મહારાજને કહે છે કે તું કે ઉપર આવી કે એમ. કોણ છે? તો દેવચંદ્રજી કે હું છું. તો કે તો ઉપર આવી કે. એટલે પછી દેવચંદ્રજી એને ઘરે જાય ને એટલે પૂછે કે તારા મનની અંદર છે શું? ઈ કે તું મને કે તારે કાંઈ જોઈ છે? મેં તને એક દિવસ પૂછ્યું તો તે મને એવું કીધું કે મને ઘડિયાળની કાંઈ સમયની કે કાંઈ ખબર નહોતી એટલે હું એમ જ મારી ઘરેથી આવી ગયો. પણ હું તો આજે 2 વખત જોયા, 3 વખત જોયા કે હું જ્યારે જોઉં ત્યારે તમે સવારમાં પરિક્રમા જ કરતા હો. તમારા મનની અંદર શું છે? એમ. તો કે કાંઈ નહીં. તો કે એક કામ કરો કે હું તમને છે ને કે બાલમુકુંદની મૂર્તિ આપીશ કે એટલે તમે તમારી ઘરે તમારી રીતે સેવા, પૂજા, બંદગી, અર્ચન જી કાંઈ કરવું હોય એની ઘરે કરજો કે. તો કે સારું. પછી થાય છે એવું એના માતા અને પિતા પણ હરિદાસજીને ઘરે રહેવા આવી જાય છે ને. હરિદાસજીનું એક બીજું ઘર હોય ત્યાં એ લોકોને પણ બોલાવી લે છે. તો પછી એના માતા અને પિતા એવું નક્કી કરે કે હરિદાસજી મહારાજને આપણે સંસારની અંદર પોરવી દઈ. અને ત્યારે આ હરિદાસજી માતા પિતા એવું વિચારે કે આને સંસારની અંદર પોરવી દઈ. અને ત્યારે હરિદાસજી એવું વિચારે કે આને હું મંત્ર દીક્ષા આપું. 2 એક સાથે થાય છે. જે દિવસ મંત્ર દીક્ષાનો નક્કી કરેલો ને હરિદાસજીએ એ જ દિવસ મત્તુ મહેતાશ્રીએ દેવચંદ્રજીના વિવાહનો દિવસ નક્કી કરેલો. તો જે દિવસે વિવાહ નક્કી થયેલા હતા તે જ દિવસે સવારમાં દેવચંદ્રજી તો માથે મુંડન કરાવી, ભેષ ધારણ કરી અને હરિદાસજી પાસે મંત્ર લે છે. કયો મંત્ર આપ્યો હતો? ભજમન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ. આ પેલો મંત્ર હતો એનો. પછી એક દિવસ 4 જણા એક ખાટલા ઉપર સુવડાવીને વીછી કરડ્યો હોય ને એક ભાઈને એટલે લઈને આવે છે. ત્યારે હરિદાસજી કે છે દેવચંદ્રજી મહારાજને કે દેવચંદ્રજી તું કે આ મંત્ર શીખી જાય કે આ કોકને જીવનદાન આપે. હરિદાસજીએ શું કીધું? જો તમારો મંત્ર ઉજ્જવળ હશે તો આ મંત્રની કાંઈ જરૂર નથી. તમારો મંત્ર જ મને એટલો જોરાવર આપેલો હોય તો પછી આ મંત્રને મારે શું કરવાનો? પછી જ્યારે દેવચંદ્રજી એ મંત્રની દીક્ષા લઈ લે પછી એક દિવસ એમને બાકે બિહારીની મૂર્તિ આપવાનું નક્કી કરે છે. તો જેવા જ જે દિવસે બાલમુકુંદની જેવી જ જે દિવસે મૂર્તિ આપવાની હોય તે દિવસે મૂર્તિ મંદિરમાંથી અદ્રશ્ય થઈ જાય છે. આ બાજુ હરિદાસજી વ્યતીત છે અને પેલી બાજુ દેવચંદ્રજી વ્યતીત છે. કેમ કે મૂર્તિ જેને આપવાની હોય એને લેવાનો કેટલો આનંદ હોય ને કે આજે તો મારી ઘરે બાલમુકુંદની પધરામણી થશે. પણ મૂર્તિ અદ્રશ્ય થઈ જાય છે. પછી વિરહ કરે છે એટલે પાછી મૂર્તિ મંદિરની અંદર હાજર થઈ જાય છે અને કહે છે બાલમુકુંદજી હરિદાસજીને કે હું એની સેવા સહન ન કરી શકું. કેમ કે એ તો ખુદ પૂર્ણબ્રહ્મ પરમાત્માની આહલાદની શક્તિ શ્રી શ્યામા મહારાણી છે. એટલે તમે એને મને આપતા નહીં. એને તમે બાકે બિહારીના વાઘા આપજો. પછી એ વાઘાની સેવા કરવા લાગે છે. અને પછી વાઘાની સેવા કરતા કરતા એક દિવસ વ્રજની અંદર પાછા સ્વપ્ન દર્શન થાય છે ને. કાલે આપણે જે ઘૂઘરી પ્રસાદનો મહિમા લીધો એ. અને ત્યાર પછી સ્વપ્ન દર્શન થઈ જાય છે. પછી જેવા જ ગુરુ શિષ્યને પ્રણામ કરતા હોય એના બદલે ઉલટી ગંગા થઈ જાય કે ગુરુ શિષ્યને પ્રણામ કરે તો એ સારું લાગે. એટલે હવે નક્કી કરે છે કે હવે અહીંયા રેવાય એવું
નથી. એટલે પછી ક્યાં જાય છે? હાલારની ધરતી જામનગર. જામનગરમાં શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટ કથા કહેતા હતા ને, ત્યાં ભાગવત કથાનું શ્રવણ કરે છે. તો પણ કેટલું? 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ. જ્યારે એને 14 વર્ષની ભાગવત કથા સંપૂર્ણ કરી ત્યારે એને સાક્ષાત શ્રી કૃષ્ણ દર્શન આપે છે. દર્શન આપે છે તો એ કેવી રીતે આપે છે? પોતાના ધામ હૃદયમાંથી જ પ્રગટ થાય છે અને આકાશમાં ગર્જના થાય છે અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને દર્શન આપે છે. તો દેવચંદ્રજીની ધ્યાન તો કથામાં, જે પેલા કાનજી ભટ્ટ કથા કહે છે ત્યાં જ છે. આજુબાજુ વાળાને કોઈને ખબર નથી કે દેવચંદ્રજી મહારાજને સાક્ષાત દર્શન થાય છે અને તે કૃષ્ણ સાથે વાર્તાલાપ કરે છે. એ કોઈને ખબર નથી. કેમ કે દેવચંદ્રજીની અંદર પોતાના ધામ હૃદયમાંથી જ કૃષ્ણ પ્રગટ થયા હતા. એમનું ધ્યાન તો ફક્ત કથામાં જ છે. કોઈને ખબર પણ ન પડે કે આને સાક્ષાત દર્શન થાય છે, વાર્તાલાપ ચાલુ છે. આજુબાજુ વાળાને એમ જ થાય કે દેવચંદ્રજી તો કથા જ સાંભળે છે. આવી રીતે એમને કેટલી કસની કરી. પછી એને રાજજી મહારાજ પૂછે છે કે તું કોણ છો? તો કે મને નથી ખબર, હું એટલું જાણું છું કે તમે જ મારા ખાવિંદ છો. પછી 5 પ્રશ્ન પૂછે છે કે તું કોણ? ઈત આઈ ક્યુ કર? નાર કોણ? દ્રઢ કર કહો વચન. નાર તું કોણ? ખસમકી. પેલા 3 પ્રશ્ન હતા એ રહી ગયા અને આ 5 પ્રશ્ન આવી ગયા. હવે એને કઈ ચિંતા કરવાની રહે? હવે આપણે આગળ વિતકમાં જોઈએ. એક ઠોર કથા મીને ભાઈ ગાંગજી દેત શ્રવણ. કથા જબ સે ઉઠતે તીને આગે કહે વચન. કે જેવા જ એને કાલે સાક્ષાત દર્શન થઈ ગયા એટલે એની અંદર એમ હતું ને કે હું કોને કહું. તો આપણે કાલે તો શ્રવણ કર્યું હતું ને, રસ્તામાં કોણ મળે? નાઈ, બ્રાહ્મણ, વાણંદ, બાર્બર. કે એને હું કહું કે એ ભાઈ તું ક્યાં જાસી? કે તો કે હું તો હજામ છું એટલે ઈ કામ કરું છું. ઈ કે તો કે ચાલ હું તને ઈ કે તું કેટલા પૈસા કમાસ? તો કે હું 2 પૈસા. તો કે હું તને 4 પૈસા આપું પણ તું મારી કથા શ્રવણ કર. પેલા ભાઈ તો બેસી ગયા, કામ ન કરવું પડે કે એના કરતા કથા શ્રવણ કરી લેવાય નહીં કે. પણ જેવું જ વર્ણન સદગુરુ મહારાજે ચાલુ કર્યું ને એટલે પેલા ઓહો હો ઈ કે આ કઈ સાચું મને લાગતું નથી. ઈ કે તમે જૂઠું બોલો માને બોલો તો પણ કઈક વ્યાજબી બોલો, તમારું મને આ સાચું નથી લાગતું. ઈ કે આલ્યો આ તમારા પૈસા, મારે તમારી કથા સાંભળવી નથી. હવે એને તો ના પાડી દીધી. તો અહીંયા તો હવે કોણ મળશે એને? તો કે ગાંગજીભાઈ. શું કે છે? એક ઠોર કથા મીને ભાઈ ગાંગજી દેત શ્રવણ. હવે ગાંગજીભાઈ છે ને એ જાતા હતા અરબ દેશમાં ભાગવત સાંભળવા. પછી પણ એને વહાણમાં બેસવા જવાનું જ હતું. પછી ત્યાં ઈ જેવા જાય ને એવો પવન દિશા ઊંધી થાય એટલે વહાણ ચાલે નહીં. એટલે 1 દિવસ એવું થયું, 2 દિવસ એવું થયું, 3 દિવસ એવું થયું. એટલે રાજજી મહારાજે એક વખત એને સાક્ષાત સ્વપ્નમાં કહી દીધું કે તારે જવાનું નથી. એટલે ગાંગજીભાઈ રિટર્ન ઘરે આવે છે પાછા. જેવા જે ઘરે આવતા હોય ને ત્યાં રસ્તામાં એને દેવચંદ્રજી મહારાજ મળી જાય અને પછી એને બધી જ વાત કે ને રસ્તામાં મળ્યા હોય એટલે ગાંગજીભાઈ કે છે કે આજે હું કથા શ્રવણ કરતો હતો ત્યાં મારી સાથે આવી ઘટના બની. રાહમીને ખડે રહે ચર્ચા ટાઢે રહે દોય, પાણી ભરને જાય પનિહારી ફેર આયે ખડે દોય. કે જેવી રીતે એને ગાંગજીભાઈ મળ્યા ને રસ્તામાં એટલે 2 ચર્ચા કરવા લાગ્યા કે હું આજે કથાની અંદર હતો અને અક્ષર અને અક્ષરાતીતની વાત કરતા હોય ત્યારે તો ગાંગજીભાઈ મનમાં એવો વિચાર તો આવે ને કે હું જ જે કથાનું શ્રવણ કરવા બેસું છું ત્યારે મારી જ હારે દેવચંદ્રજી મહારાજ બેસે છે
તો એના મનની અંદર આવા પ્રશ્ન ઉપજે, એના મનની અંદર આવા વિચાર આવે, તો મારી અંદર કેમ નથી આવતા? આ એક પ્રશ્ન જ છે ને. અહીંયા બેઠા હોય એ બધાની શ્રવણ શક્તિ સરખી ન હોય. જે જેનો દિમાગ, જે જેનો અહીંયા ઘણા બેઠા હોય, મનથી બેઠા હોય, પણ ચિત્તથી બેઠા હોય, પણ મન ક્યાંય પરિભ્રમણ કરતું હોય. જેવું જ મન પરિભ્રમણ કરવા જાય ને એટલે એ પ્રસંગ અહીંયાથી છૂટી જાય. પણ દેવચંદ્રજી મહારાજે તો કાલ આપણને કીધું ને કે ભાગવતની અંદર એને એક એક ડાળીની અંદર પત્તા, પત્તાની અંદર રગ, એને એક પણ શબ્દ 14 વર્ષની અંદર એક શબ્દ એને નિસ્વાર્થ નથી જવા દીધો. બધા શબ્દને એને ગ્રહણ કરી લીધા. એટલે દેવચંદ્રજી અહીંયા કે છે એને કે હે ગાંગજીભાઈ, કે મને કે કાલે આવી રીતે થયું છે, અને પાણી ભરવા જતી હતી ને સ્ત્રીઓ, એ વિચારે છે કે ફેર દૂસરી બેર જાય ભરને, એ ત્યો હી ઠાઢે કહે વચન, તબ એ આપસ મેં બાતે કરે, યા કે પાહુ ન થકે મન. પનિહારી પાણી ભરવા જઈશ ને એટલે વિચારે છે કે આપણે એક ફેરો ભરીને આવ્યા, પાછા આવ્યા, તોય હજી આ જે સ્થિતિમાં ઉભા હતા ઈ ને ઈ સ્થિતિમાં ઉભા છે. ઈ કે પાઉ ન થાકે એના મન, કે આનું મન કે મન ઈ કે એવું નહીં કેતું હોય કે મારા પગ હવે થાકી ગયા છે તો આપણે ક્યાંક બેસીને વાત કરીએ. ત્યારે શું કે છે, એક ચર્ચા કે રસ में देह की न रखे खबर, तब से पनिहारी तीसरे કહે વચનિયો કર. કે એક ફેરો ભરીને પાછી આવી, બીજો ફેરો ભરીને પાછી આવી, ત્રીજો ફેરો ભરીને પાછી આવી ને તોય આ તો એટલા બે મશગુલ ચર્ચામાં હતા ને કે ઓલી પનિહારીને એમ થવા માંડ્યું કે આ બે કેવા હશે, આ એવી તો શું બે વાતો કરતા હશે કે આજે હું 3 ફેરા પાણીના ભરીને આવી ગઈ, છતાં આ બે ઈ ને ઈ જ પોઝિશનમાં વાતો કરે છે. પછી એનથી રેવાય? એ ભાઈ તુમ બેઠ કે ક્યું ના બાતે કરો, ઈ કે એને ચિંતા થાય. બોલો, કહે એ તુમ ઠાઢે હોએ, તુમ 3 બેર ફેર ફેર આયે, તબ જાય શરીર કી શુદ્ધ આવે યાદ, વિચાર કહે દો બાત યાદ કરે બુનિયાદ. પનિહારીઓ કે છે કે અરે અરે ઈ કે અમે 3 વખત ઈ કે અહીંયાથી નીકળ્યા, ઈ કે તમને ઈ કે કઈ કે આમ મનમાં એવું નથી થતું કે અમારા પગ થાકી ગયા, હવે તમે ક્યાંક બેસીને વાત કરો ને તો ઈ કે સારું કહેવાય. કે ત્યારે આ લોકોને શુદ્ધ થાય છે કે આપણે બે તો ક્યારના ઉભા છીએ. જો આ ધામની મીઠી ચર્ચા આપણને કોઈ પરમધામનું વર્ણન કરતું હોય તો આપણે હટવાનું મન ન થાય ને, ત્યાંથી થાય. તો આ તો એનું વૃતાંત કેતા હોય તો ત્યારે એ ગાંગજીભાઈને કેટલું અંદરથી નહીં થતું હોય, આખી પોતાની કહાની કેતા હશે ને એને. પનિહારીઓ કે છે એને હવે તમે બે બેસીને ચર્ચા કરો. ઈ કે यो नित करते रहे गांगजी भाई ने देखे बचन, ये बात अधाग है कछु अवलौकिक रोशन. तब गांगजी भाई ने पूछा, हम तुम भागवत सुनते दोय, ए प्रश्न तुम कैस्यो ल्याए, तुम मोहे बताओ सोय. શું કે છે ગાંગજીભાઈ? એમ કે છે કે તમે અને હું બંને આપણે ભેગા જ ભાગવત કથાનું શ્રવણ કરતા હતા, તો તમારા મનની અંદર જે પ્રશ્ન ઉપજે છે એ મારા મનની અંદર કેમ નહીં ઉપજતા હોય? એ બધાના વિચાર તો હરખા ન હોય ને. એકને ઉપજે એવું જ બીજાનું ઉપજે. અહીંયા કઈ એક દિલી આપણે છે કે એક ખાય એટલે બધાય ખાઈ લે, એકને ઈચ્છા થાય એટલે બધાની ઈચ્છા પૂરી થઈ જાય. અહીંયા તો આપણે આપણી રીતે આપણે જ ખોજ કરવાની છે. જેમ દેવચંદ્રજી મહારાજે ખોજ કરી ને એમાં આપણે જ અહીંયા ખોજ કરવાની છે. સારા વિચાર લાવવા હોય તોય આપણે, અને ખરાબ વિચાર લાવવા હોય તોય આપણે. આ કથામાંથી ગ્રહણ કરીને જવું હોય તો અહીંયાથી સાંભળી અને અહીંયા સ્ટોર કરવાનું, નહીતર અહીંથી સાંભળીને અહીંયાથી કાઢી નાખવાનું. આ બેને એવું જ થતું હતું ને કથાની અંદર. એકને વિચાર આવે, એકને ન આવે. પણ ક્યારે ન આવે? જો આપણે એક ચિત્તે એક આંખે પરફેક્ટ શ્રવણ ન કર્યું હોય ને તો જ. બાકી તમે ઘરે જાઓ અને યાદ કરો રાતે કે આજે મેં કથાની અંદર ચર્ચા મેં શું સાંભળ્યું હતું, એ યાદ કરો ને એટલે અવશ્ય એ કેસેટ મગજની અંદર રિપીટ થાય જ. પણ જો એક ચિત્તે આપણે કથા સાંભળી હોય તો. गांगजी भाई को जब देखिया वस्त का पूरा पात्र, तब कछु चले बताए सत बोय रज मात्र. કે ગાંગજી ભાઈ ને પાત્ર જોઈ અને પોતાની કહાની એને કહે છે. તીન ખુશબોય એ સબે ભયે,
જોર જિજ્ઞાસુ જબ તબ કુછ આગે ચલે બીતક બતાઈ તબ. કહે છે કે હવે એને ક્ષર અક્ષર અને અક્ષરાતીતની બધી જ બીતક કહે છે. ફેર જન્મ સે લે કે આયે નયે નગર તહા લો સારી બીતક કહ ચલેતા ઉપર. કે ઉમરકોટમાં એમનો જન્મ થયો હતો ત્યાંથી લઈ અને નયે નગર એટલે કે નવા નગર એટલે જામનગર. ઉમરકોટમાં જ્યારે એનો જન્મ થયો હતો ત્યાંથી લઈ અને ઈ નવતનપુરીની અંદર આવ્યા, જામનગરની અંદર આવ્યા ત્યાં સુધીની ઈ એને બીતક કહે છે. ફેર નયે નગર મેં જોકર ભયા દીદાર સો સારી બતાઈ દઈ જો મહેર પરવર દિગાર. કે હું જામનગરની અંદર આવ્યો પછી કાનજી ભટ્ટની કથા શ્રવણ કરતો હતો, કથા શ્રવણ 14 વર્ષ કરી અને એમાં મને દીદાર એટલે કે મને ખુદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ દર્શન કરાવ્યા. कर विचार पूछे वचन निके अर्थ लिए जो इन तब समझाई पार की बान तब धनी की भय पहचान. अपने घरों बुलाए लिए सेवा करी बहुत चित लाए स्नेह सो सेवा करी जो धनी पहचान के अपने धाम धनी. ગાંગજીભાઈ સંપૂર્ણ વિતક્ય છે. પછી ગાંગજીભાઈ તો સમજી જાય ને કે આ કોઈ અલૌકિક આત્મા જ છે તો જ કૃષ્ણ ભગવાન સાક્ષાત દર્શન આપે ને, નહીતર આપે કોઈને? આખા એટલા કથા શ્રવણ કરતા હશે એમાં કેમ કોઈને દર્શન ન થયા? આને એકને જ થયા. तब बहुत राजी भये आवे चर्चा को घर तहा मंडन होने लगा बात पसर चली यो कर. કે હવે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ક્યાં જાય છે? તો કે ગાંગજીભાઈની ઘરે. પેલા તો પોતાની ઘરે ચર્ચા કરતા હતા પણ એમનું ઘર નાનું હતું એટલે પછી જેમ જેમ ફેલાવા માંડે કે હાલો અહીંયા તો દેવચંદ્રજી મહારાજ છે, બહુ જ સરસ કથા કરે છે, એક બીજાને કે, બીજો ચોથાને કે, ચોથો આઠમાને કે, એમ એમ કરતા વધતા જાય. એટલે પછી દેવચંદ્રજી મહારાજ ગાંગજીભાઈની ઘરે જાય છે અને ત્યાં એ કથા ચર્ચા ચાલુ કરે છે. એક સો સુની દૂસરે તહા સે મિલા સાથ આવે સોઈ દીદાર કો જાકે ધનીએ પકડે હાથ. કે એક આવે, બે આવે, 4 આવે, 8 આવે, 16 આવે, એમ કરતા કરતા વધવા માંડ્યા. તો કે અહીંયા કોણ કથા સાંભળવા આવતા હતા? તો કે જાકે ધનીએ પકડે હાથ. જયારે સાક્ષાત દર્શન થયા ત્યારે સદગુરુ મહારાજને પૂછ્યું હતું ને કે તાર કઈ પ્રશ્ન પૂછવો છે મને તો પૂછી લે. ત્યારે દેવચંદ્રજી મહારાજે શું કીધું? તો હવે તમે ક્યાં જવાના છો? તો કે આકાર મેં આઈ કે બેઠે હમ. હવે ખુદ આકારમાં આવીને બેસી ગયા હોય પછી એને ક્યાંય ગોતવા જવા પડે ને? કીધું તું ને ત્યારે એને કે તારી સાથે 12,000 બ્રહ્મ સૃષ્ટિ આવી છે એને તારે સાથે લઈ અને હવે પરમધામ આવવાનું છે. તો કે છે કે હું એને કેવી રીતે ખોજીશ? તો કે છે કે મેં ભેજુંગા તમામ. તો હવે અહીંયા કોણ આવતું હશે? જાકે ધનીએ પકડે હાથ. જેને શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહેતા હશે ને કે તું કથા ચર્ચામાં જા દેવચંદ્રજીની, એ જ અહીંયા જતા હશે. બાકી ત્યારે તો જામનગરમાં તો વલ્લભી સંપ્રદાય જ હતો ને વધારે. અહીંયા ચોખ્ખું કહી દીધું કે સોઈ આવે દીદાર કો જાકે ધનીએ પકડે હાથ. મહામતી કહે એ સાથ જી એ અપની બુનિયાદ અબ તુમ્હે આગે કહો તાકે કરો યાદ. કે આવી રીતે આ સંપૂર્ણ નવા નગરની વિતક કહી દીધી અહીંયા લાલદાસજી મહારાજે. હવે છે સંક્ષેપમાં વૃતાંત. પ્રકરણ 7 સંક્ષેપમાં વૃતાંત. साल 990 मास हुए रसूल को जब रूह अल्लाह मिसल गाजियो मोमिन उतरे तब. આપણે આ ચોપાઈ પહેલા પણ સમજી ગયેલા કે 999 વર્ષ વીતી ગયા. સંવંત 1638 આસો સુધી 14 મે જન્મદિન શ્રી દેવચંદ્રજી પ્રગટે ઈન સમે. કે જયારે દેવચંદ્રજી મહારાજનું અવતરણ થયું હતું ને 1638 એ ચોપાઈ છે. देश मारवाड़ में उमरकोट है गाम मत्तु मेहता कुंवरबाई श्री देवचंद्रजी प्रगटे इस धाम. કે ઉમરકોટ ગામની અંદર મત્તુ મહેતા અને કુંવરબાઈના ઘરે શ્રી દેવચંદ્રજીનું અવતરણ થયું હતું. तहाँ से आए कच्छ देश में बीच मोहम्मदे दिया दीदार पहुंचाए मजल को किए खबरदार. કે રણ પ્રદેશની અંદર એમને સંકેત દર્શન થયા હતા ને એના દર્શન કીધા છે. મોહમ્મદે દિયા દીદાર
कच्छ देश में आय के खोज बड़ी करी, जब भोजनगर आय पहुंचे तब वही इलाही उतरी. કે ભુજમાંથી કચ્છમાં, પેલા કચ્છમાં અને પછી ભુજમાં. તો ભુજની અંદર અને કચ્છની અંદર જે આપણે ચર્ચા કાલે શ્રવણ કરી એ આ ચોપાઈ કહે છે. હરિવંશજી હરિદાસ કે રહે કોઈક દીન, તા પીછે નવતનપુરી સુના ભાગવત સોય મગન. કે પછી ત્યાંથી હરિદાસજીની ઘરે જાય છે. પછી હરિદાસજીની ઘરે જે સંપૂર્ણ કથા હતી એ આ ચોપાઈની અંદર કીધી અને ત્યાર પછી તે પાછા ક્યાં જાય છે તો કે નવાનગર. 14 વર્ષ લો નિષ્ઠાબંધ વચન ગ્રહે સબ સાર, 40 વર્ષ કી ઉમર में हक के दिया दीदार. કે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળતા હતા ત્યારે એમની ઉંમર 40 વર્ષની થઈ ગઈ હતી અને 40 વર્ષે એમને શ્રી કૃષ્ણ પરમાત્માએ દર્શન દીધા. સુનત ભાગવત દેહુ રે તહા કહે તાર તમ, તુમ આએ હો અરસ સે જગાઓ અપની આતમ. સુનત ભાગવત દેહુ રે એટલે શ્યામજી ભટ્ટની શ્યામજીના મંદિરમાં જે કથા સાંભળતા હતા ત્યારે સાક્ષાત દર્શન દઈ દીધા. પછી એને પાછું કીધું કે હવે મેં તને દર્શન દઈ દીધા અને મેં તને કહી દીધું કે તું શ્યામા મહારાણી સુંદરબાઈ છો અને તું આ મર્દોની જમાતને લઈને અહીંયા આવ્યા છો અને હવે તમારે આને જગાડી અને તમારે પરમધામ જવાનું છે. तुम आए ब्रजरास में फिर तुम आए इत, रही खेल देखन की तुमको ઈચ્છા તિત્ત. જે આપણે જે અત્યાર સુધી જે શ્રવણ કરી ગયા ને એનું જ આખું પ્રકરણ છે. જો પેલા શું કીધું, તુમ આએ બ્રજ રાસ મેં, બ્રજમાં ઉતરતા, પછી રાસ રમવા ગયા, પછી ખેલ દેખન કી તુમકો ઈચ્છા ઈત, રાસ રમીને પાછા ક્યાં ગયા, પરમધામમાં ગયા. તામસીની ઈચ્છા અધૂરી રહી ગઈ. જો વ્રજની અંદર તો રાજસી હતી ને એની તો વ્રજમાં જ પૂરી થઈ ગઈ, સ્વાતસી હતી ને એની તો વ્રજમાં જ પૂરી થઈ ગઈ હતી, પછી રાજસી હતી ને એની રાસમાં પૂરી થઈ ગઈ. એટલે આ બે તો તૃપ્ત જ હતા, એને કઈ પાછું આવું નતું અહીંયા ખેલ જોવા, એ બે તો તૃપ્ત થઈ ગયા હતા. પણ એક તામસી હતી ને એ જ તૃપ્ત થઈ નહોતી. એટલે અહીંયા શું કીધું, રહી ખેલ દેખન કી તુમકો ઈચ્છા ઈત. તો આ કોની હતી તો કે સિર્ફ તામસી સખીની જ હતી. તો રાજજી મહારાજ કે ચાલો તો હવે પાછા મૂલ મિલાવામાં ચાલો. એટલે પાછા અહીંયા આપણે આવવું પડ્યું. આ તામસી સખીના લીધે રાજસી ને આવવું પડ્યું અને સ્વાતસી ને આવવું પડ્યું. तिस वास्ते इंड तीसरा रचा तुम का रण, ए भागवत तुमको खुले तुम ही करो रोशन. કે આ તીસરો બ્રહ્માંડ હવે એની અંદર તમારે જ જાગણી કરવાની છે. કે ભાગવત ની અંદર તો એને વ્રજ અને રાસ સંપૂર્ણ જ્ઞાન એને લઈ લીધું હતું ને, એટલે કહે છે બુલાએ લ્યાએ સૈયન કો અપને વતન નિજ ધામ, ઇनको इत જગાય કે પૂરે મનોરથ કામ. બુલાય લ્યાએ સૈયન કો, સૈયન એટલે સખી, આપણે બધી સખીઓ. અપને વતન નિજ ધામ, નિજ ધામ એટલે પરમધામ. કે બધી સખીને ભેગી કરી અને પાછી ક્યાં લાવવાની છે, પરમધામની અંદર. ઇनको જગાય કે એટલે એને જગાવી અને તારે પરમધામ લઈને આવવાનું છે. કેટલી મહેનત સોંપી દીધી ને સદગુરુ મહારાજ એને જી કે તને તારે જ કે આ બધાને જગાડવાના છે, તારે જ આ બધાને ભેગા કરી અને પરમધામમાં આવવાનું. જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી તારે પરમધામમાં આવવાનું નથી. હવે આપણે ક્યાંક જવાનું તળપ હોય અને બીજા બધા આવે નહીં, એની વાટ જોવી પડતી હોય ત્યારે કેટલો ગુસ્સો આવે કે નહીં. આ દેવચંદ્રજી મહારાજ ને આપણી ઉપર કાંઈ નહીં થતું હોય એને હજી આપણે એમ થવું જો. અત્યારે આપણે આ દેવચંદ્રજી મહારાજ ને એમ કહી દીધું કે તું જગાવીને બધાને લાવજે, તો હજી આપણે આપણા મનથી એમ ન થવું જોઈએ કે હવે આ મારી રાહે નહીં હોય તો હું જાગી જાઉં. સદગુરુ મહારાજ ને ખુદ કહી દીધું કૃષ્ણજીએ કે તારે એકલાને આવવાનું નથી, તું આવ ને તો તારે 12,000 ને ભેગી કરી અને પછી જ તારે આવવાનું છે. તો એવું ન હોય કે હું આપણે અંદરથી જાગેલા હોય ને તો આપણે અહીંયા બેઠા બેઠા જ પરમધામ પહોંચી જાય. પણ એવું નથી કે હું બોલી નથી શકતી, કે હું સેવા પૂજા નથી કરી શકતી, કે મને આ લાવો નથી મળતો, એમ જાગવાનું કે છે. એમ નથી જાગવાનું કેતા કે સખી તું હવે અંદરથી જાગી જા, ઈથી બેઠે ઘર જાગે ધામનો લાવો લેતા થઈ જાય ને
એટલે આપણે જાગેલા જ ગણાય. મોકો ફેર ન દેખોગે इन बाते के इन नैन અંદર તુમ્હારે આઉંગા પૂછ લેવો અબ બેન. પાછું કીધું જો કે હું તારી અંદર આવીશ, તારે જે પૂછવું હોય ઈ પૂછી લે અને હવે હું તારી અંદર બિરાજમાન થાય છે એમ. એટલે ચોપાઈમાં કીધું જ છે ને, સદગુરુ મેરા શ્યામજી મેં અહેનિશ ચરણે રહું, સન્મંદ મેરા યાહી સો મેં તાથે સદા સુખ લેવું. કે આવા સદગુરુ મળી જાય આપણને જગાડવા વાળા, તો પછી એના ચરણને છોડાય? એને પકડી જ ન રખાય? અને આપણે મળેલા છે, જ્યારે કયો ત્યારે હાજર. જે પ્રશ્ન લઈને જાઓ ને તમે, એટલે એનો ઉકેલ 20 મિનિટે આપે તમને, પણ લઈને જાવો પડે. આપણે ખોજ કરી તો પ્રશ્ન ઉપજે, ખોજ જ ન કરી તો પ્રશ્ન ઉપજે કાંઈ? જેમ હાલતું એમ હાલવા જ દઈ તો કોઈ દિવસ મનમાં કઈ વિચાર જ ન આવે. પણ અંદર ડૂબકી લગાવી તો ખબર પડે કે હું અહીંયા અટકું છું. મરજીઓ હોય સાગરની અંદર ડૂબકી લગાવે તો એકવાર થોડીક ઓછી લાગે, બીજી વાર મારે તો એનાથી થોડીક વધારે લાગે, ત્રીજી વાર મારે. એનું લક્ષ્ય તો એ જ હોય ને કે હું દરિયાની અંદર ડૂબકી મારું છું તો હું કાંઈક એની અંદરથી શોધીને લાવું. એમ ધણીજીએ આપણને કેટલી વાણી દઈ દીધી, 18,758 કે લે સખી તું પીધા રાખ, ટીપે ટીપે પીવાય તો ટીપે ટીપે પી, ખોબે ખોબે પીવાય તો ખોબે ખોબે પી, પણ તું પી. ખાલી રોજની 5 જ ચોપાઈ એવી વાંચો ને કે આપણે સવારમાં એમ થાય કે હું મારા પરમધામની અંદર જ બેઠી છું. 5 જ ચોપાઈ ખાલી. એક વખત તો ધણીજી જો આપણા માટે આ આવ્યા હોય અને આપણે વાણીને સંપૂર્ણ માનતા હોય ને, ધણીજીએ તો કહી જ દીધું કે હું 2 જ જગ્યાએ છું, એક સુંદર સાથના હૃદયની અંદર અને એક વાણીની અંદર. હવે આપણે સાક્ષાત જો ધણીને ગોતતા હોય ને તો મને એટલી ખબર પડે કે આપણી ઘરે રોજ વાણીના દર્શન કરી અને 5 ચોપાઈ વાંચવી એટલે વાંચવી. તો કહેવાય કે હું ધામની ધણિયાણી છું, તો કહેવાય કે, તો પછી આપણે કઈ કે હું જ સાચી બ્રહ્મ સૃષ્ટિ છું એમ બોલીએ તો રોજ આપણે તુમ દુલ્હા મેં દુલ્હની ઓર ન જાનું બાત. કહી દીધું કે તું દુલ્હન, હું જ દુલ્હન છું, બીજું કાંઈ જાણતી નથી. તો ધણીજી કે મને ખોલતો ખરા? ખોલતી તો સોની કોઈ દીધું મને. સેવા પૂજા થઈ ગઈ એટલે બધું થઈ ગયું, પણ એ એકનું એક જ કરવાનું. હમણાં કહું છું કે મરજીઓ એક વખત ડૂબકી લગાવે તો આપણે ખાલી સેવા પૂજા જ કરવાની, બીજું કાંઈ નહીં કરવાનું. ઈ જ આપણને અહીંયા વિતક સમજાવે છે કે આજે તમે એક પગથિયું ચડ્યા હો તો કાલે તમે બીજું ચડો તો ત્રીજું પગથિયું ઓટોમેટિક ચડવાનું મન થાહે જ. ગુરુજીના ચરણ મળ્યા હોય ને તો એમાં જ સાચું સુખ છે આપણને. કેટલું આપણને આ સદગુરુ મહારાજ કેવડી કસની આપણા માટે કરીને ગયા અને કહે છે કે તું જાગ સખી, તું જાગ. ચારો તીર્થ ધામ આપકે ચરણોं में, हे सदगुरु प्रणाम आपके चरणों में, हे सदगुरु प्रणाम आपके चरणों में. તમે એક વખત ગુરુના ચરણ પકડી લ્યો ને એટલે પછી આપણે જે નિશ્ચય હોય ને થાય જ, પણ અંદરથી થવું જોઈએ. આ કરે તો મારાથી કેમ ન થાય? વાદ કરી તો આપણે એનો વાદ કરવાનો છે. આ સખી કરે તો મારાથી કેમ ન થાય? થાય કે ન થાય? એને જેવું શરીર આપ્યું છે ને પંચભૌતિક, એવું જ આપણને, જેવું મને આપ્યું ને એવું જ આપણા બધાને છે, તમારે બધાને છે ને એવું જ મારું છે. પણ આપણે એક લક્ષ્ય હોવું જોઈએ. ગમે એ લક્ષ્ય સિદ્ધ કરવું હોય ને તો એ લક્ષ્ય સિદ્ધ કરવા માટે મહેનત એકલાએ જ કરવી પડે. तिनको बुलावने में भेजे तुमको, खेल से जगाई के प्यारे करो इत से. કે મેં તમને બોલાવી અને પાછા આવવાનું પરમધામમાં કીધું છે. લ્યાએ બુલાએ તુમ રૂહ અલ્લાહ, જો રૂહે મેરી આશિક,
રબદ કિયા પ્યાર વાસતે કિયો કહેલાયા હક. હવે જો અહીંયા રાજજી મહારાજ શું કે છે કે રૂહે મેરી આશિક રહી શકે છે આપણા વગર? પેલા તો પરમધામમાં એમ કહેતા હતા ને કે હું જ આશિક છું. અહીંયા શું કહી દીધું? રૂહે મેરી આશિક. समंत 1638 आसो सुधी 14 के दिन प्रगटे देश मारवाड़ में गाम उमरकोट उत्पन्न के 1638 ની અંદર આસો સુદ 14 ના દિવસે ધણીજીનું પ્રાગટ્ય ઉમરકોટ ગામમાં થયું હતું. સંવંત 1712 ભાદો માસ ઉજાલા પખ ચતુર્દશી બુધવારી ભઈ હુવે ધની અલગ. અહીંયા જુઓ લાલદાસજી મહારાજે પ્રકરણ વચ્ચે મૂકી દીધું કે દેવચંદ્રજી મહારાજનું અંતર ધ્યાન 1712 ભાદરવા સુદ 14 અને બુધવારના દિવસે ધણીજી આપણી વચ્ચેથી અંતર ધ્યાન થયા હતા. આપણને દુઃખ ન થાય ને એટલે જુઓ ઈ વિતક લખવા બેઠા ને તો આપણને વિચારીને બેઠા છે કે આજ મારા ધામ ધણીને અંતર ધ્યાન થવાનો સમય છે ને ઈ હું એને વચ્ચે મૂકી દઉં કે મારી સખ્યું દુઃખ ન લાગે. આ 1712 ની અંદર અંતર ધ્યાન થયા ને તો આ પ્રકરણ ની અંદર દેવચંદ્રજી નું પ્રાગટ્ય અને એનું અંતર ધ્યાન કહી દીધું ને એવી જ રીતે પ્રાણનાથજી નું પ્રાગટ્ય અને એનું પણ અંતર ધ્યાન આ જ પ્રકરણ ની અંદર આપણને બતાવી દેશે. અંતર ધ્યાન નું ગીત ગયો, અંતર ધ્યાન નું ગીત ગયો.
કઠણ દિલના કીધા મારે વાલે રે વાલાયા રે દિવસ કેમાં જાશે રે મારા પ્રાણ પ્રીતમા નથી પાસે રે વાલાયા દુઃખ કેમાં કેવાશે અખંડ દુઃખના વિદા મારે વાલે રે વાલા રાજ શ્યામા જીને મળીએ રે અમે શરણ બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી જય। बरस 74 में न्यून भया एक मास, तब सौंप चले श्री महाराज को उत्तम खासल खास। કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અંતર્ધ્યાન થાય છે અને પછી મહારાજના હાથમાં વાગડોળ બધી સોંપે છે। સંવંત 1675 ભાદોવદી 14 નામ, પહર દિન ચઢતે 12 રવિ, પ્રગટે ધની શ્રી ધામ। કે 1675 ભાદરવો સુદ, ભાદરવો વદ 14 અને રવિવારના દિવસે પ્રાણનાથજીનું અવતરણ થાય છે। संवत 1751 सावन वदी 14 में रात पिछली घड़ी दोई में आया फिरस्ता धाम से। કે 1751 ની શ્રાવણ વદ ચોથ એટલે આપણે અહીંયા અષાઢ મહિનાની ચોથના દિવસે રાત્રિની 2 ઘડી બાકી હોય ત્યારે પ્રાણનાથજીની પણ અંતર્ધ્યાન થાય છે। तीज भई रात घड़ी 14 उपरांत चौथ भई जब, दोई घड़ी रात बाकी रही समय अंतर्ध्यान को तब। કે સવારના ચોથના દિવસે 2 ઘડી બાકી હતી ત્યારે પ્રાણનાથજી પણ અંતર્ધ્યાન થાય છે। 12 था इत शुकर रहे इत एक दिन, ता पीछे मोमीन मीने पधराए मोमीन। કે એક દિવસ પ્રાણનાથજીને દર્શન માટે રાખ્યા અને પછી બીજે દિવસે ઘુમ્મટજીની અંદર બિરાજમાન કરે છે। बरस 76 में कम 2 मास 10 दिन, देखा खेल यहाँ लो फिरे तरफ वतन। કે 76 વર્ષની ઉંમરમાં 2.5 મહિના બાકી હતા। साथ सोंप्या अपने श्री राज को जाहिर में श्री महाराज, अब हम फिरत धाम को तुम चलो सावचेत आज। કે હું હવે ધામ જાઉં છું અને મારી વાગડોળ ઈ કોને છોપું છું? મહારાજા છત્રસાલને। કે મારે હવે જવાનો સમય થઈ ગયો છે અને આ સર્વ સુંદર સાથની વાગડોળ હું છત્રસાલ મહારાજાના હાથમાં સોંપીને જાઉં છું।
अब हुक्मे द्वारा खोलिया फिरे तरफ वतन दिल मोमिन के आए के हाँ अर्ज कर बैठे खासा કે હુકમે દ્વાર ખોલિયા. હવે પોતાની આ પંચભૌતિક શરીરને અંતર ધ્યાન થઈ જાય છે. અબ હુકમે દ્વાર ખોલિયા લિયા અપને હાથ હુકુમ દિલ મોમિન આય કે અરસ કર બેઠે ખસમ. अब साथ अगले और बीच के और आखिर की बितक सो अब जाहिर होत है कहावत हुकम हक. કે હવે આવી રીતે આ દેવચંદ્રજી મહારાજનું જન્મથી લઈ અને અંતર્ધ્યાન, પ્રાણનાથજી મહારાજનું જન્મથી લઈ અને અંતર્ધ્યાન સુધીનું આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હવે આવે છે પ્રકરણ નંબર 8 કે 8 ની અંદર કેટલા સુંદર સાથે કુરબાની આપીને એના જ બધાના નામ છે. ઈ શ્રવણ કરવા જેટલી જ્યારે દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજની અંદર જેટલા સુંદર સાથ શ્રીજીની સાથે જેને કુરબાની આપીને એ સુંદર સાથના કુરબાનીનું પ્રકરણ છે. अब तुम सुनियो मोमिनो देखो अपने कदम साथ चले जिन भात सो देखे नसीहत आतम. कुछ ખાલી વાંચી જાઓ, બરાબર? આની અંદર જેટલા નામ આવશે ને હું તમને કહી દઈશ. કિયા કુછ કિયા શ્રી બાઈજી ને આગે શ્રીજી સાહેબ જીત ચલી સબ સાથ में सब ધન ધન કહે અબ. કે જો એ કેટલા ખાસલ ખાસ 5000 ની જમાત હતી ને, ધણીજી જયારે પન્નાની અંદર હતા ત્યારે 5000 જમાતની અંદર જેટલા ધણીજીની હારે અંતર્ધ્યાન થઈ ગયા હતા ને એ કેટલા ખાસલ ખાસ મોમીન હશે. એ સાક્ષાત પરમધામથી જ આત્મા ન આવી હોય કે ધણીજીનું જેવું જ અંતર્ધ્યાનનો સમય થાય એટલે પોતાનો દેહ પણ પોતે છોડી દે એવા જે ખાસલ ખાસ સુંદર સાથ હતા એનું જ આ સ્પેશિયલ એક લાલદાસજી મહારાજે પ્રકરણ બનાવેલું છે કે આટલા મોમીનો ખાસલ ખાસ હતા. સંવંત 1750 में बैसाख સુધી અષ્ટમી બુધવાર પહોર દિન ચડતે ઠોર અપને જાય જમી. કે 1750 માં વૈશાખ સુદ 8મના દિવસે બાયજુરાજ મહારાણી પણ સૌથી પહેલા અંતર્ધ્યાન થાય છે. જ્યારે બાયજુરાજ મહારાણી અંતર્ધ્યાન થાય છે ને ત્યારે જ પ્રાણનાથજી મહારાજ કહી દે છે કે હવે હું પણ જવાનો છું. संवंत 1751 अषाढ़ के महीने दिन चौथ पिछली रात में धनी पहुंचे धाम अपने. पाछी चौपाई आई ने देव प्राणनाथ जी महाराज ने 12 शुक्र जिम्मे का पिछली रात घड़ी दोय पहुंचे अर्श अजीम को दारुल बक्का कहिया सोय. ऊपर तले अर्श ना कहिया अर्श कहिया मोमिन कबूल ए जाने अर्श रूस की जिनका नहीं हक महबूब. जिन मोमिन को पहचानिया तीन बांधी कमर सोपी आत्म कदमो हुए सब ऊपर. કે પોતાની આત્મા ધણીજીના ચરણોમાં સમર્પણ કરી અને ઉપર પહોંચે. ઉપર એટલે પરમધામની અંદર પોતાની જગ્યા લઈ લે છે. તીન ઢીલખીને એક ન કરી સુન કે પાણી કિયા હરામ હમ પહોંચે સેવા મીને ઓર ન કોઈ કામ. કે પાણી પીવાની પણ એને ન લીધી અને ડાયરેક્ટ પોતાના અંતર્ધ્યાન થઈ ગયા એમ. શ્વાસ ન ખોયા બીચ મેં છોડી ન સાઈત ઉઠે ધામ વતન મેં ફરજા રોજ કયામત. કે હમ સાથ देखत रहे जिन घर लिए घेन जब आए खुली ताए क्यों न पड़े चैन. दर्द न आया धनी धाम का बिछुड़ते न उड़ी अरवाह साथ मीने तीन का मुख हुआ ओचा क्यों तोय. કે ધનીજી જ હવે આ જગતની અંદર ન રહ્યા હોય તો સુંદર સાથને આંખ ખોલીને કઈ જોવાનું રહીએ? જેને જાવું હતું એ તો ત્યારે જ એની સાથે જ નીકળી ગયા એમ. જીતી બાજી હારી દઈ એ દર્દ બડા મોમીન એ કહેને મેં ન આવત બહુત ભારી હોસી રોશન. કે જે કાયમીને માટે સેવા કરતા હતા ધનીજીની એને પછી અહીંયા ચેન પડે. આજે હક્કી સ્વરૂપે જ્યારે પ્રાણનાથજી બિરાજમાન થઈ ગયા હતા ત્યારે એને એમ પગ નીચે મૂકવો હોય ને તો એને ચરણે નીચે નહોતા મૂકવા દેતા. એટલી સેવા કરતા હતા કે આ સાક્ષાત મારા ધામ ધણી જ છે એમ. આવા ખાસલ ખાસ સુંદર સાથ કે એની
ઈ રાતે સૂતા હોય કે જાગતા હોય ઈ નહીં જોવાનું, પણ અષ્ટપ્રહર અને 64 ઘડી ધણીજીની સાથે એક ગ્રુપ હોય ને હોય જ. વારા હોય કે એ 3 પ્રહર આનો વારો હોય તો બીજા 3 પ્રહર પછી આનો વારો. निस्बत हमारी ना रही तो वतन हमारे श्री धाम, 3 समय न देखिया जोड़ छुड़ायो दजल को ठाम. ऐसा पशु भी न करे जिन माया की प्रीत, हमसे छूटी ना हुए कछु ना आई રીત. એક પશુ હોય એને લગાવ થઈ જાય તો એ પણ પોતાનું શરીરને છોડી દે. એ રહે રાજ કે હુકમે ઓર ન કોઈ ઉપાય, જાન શિરોમણી ક્યો રહે હુકમે ન કछु बताए. शंकर हजूरी चले और चले लाल मन, और नारायण दास जो कहे खास मोमीन. કે શંકર હજુરી શેની સેવા કરતા હતા? ચરણામૃતની. છબીલદાસ શેની સેવા કરતા હતા? જલની. પછી ગોદાવરીબેન શેની કે સેવા કરતા હતા? તેલ માલિશની. નારાયણજી શેની સેવા કરતા હતા? પથારીની. અને જસિયાભાઈ, આ બધા જ અંબોબાઈ, જસિયાબાઈ, રતનબાઈ, રામબાઈ, આશિકબાઈ, આ બધા જ સુંદર સાથ ધણીની હારે જ પોતાના આત્માને સમર્પણ કરી દે છે. अब कहूं मोमिन की जो फिरदा हुए ऊपर हक, इनकी सिफत न आवे शब्द में नेक कहूं अपने माफक. લાલદાસજી મહારાજ શું કહે છે કે આ જેટલાવે પોતાના દેહ છોડ્યા ને એનો વચન હું મારા મુખેથી કહી શકતો નથી. चलना राज के पिछल किया अपने कुर्बान, भयो गोपद वच्छ कहिए जो जाय लगे ब्रह्म ज्ञान. ગોપદ વચ્છ એટલે કે ગાય હોય એના ખરી હોય ને એની અંદર જે અણીવાળું હોય એનાથી કેટલો ખાડો પડે? નાનો એવો જ પડે ને. એ ગાય ચાલે એટલે એને જેટલો નાનો ખાડો પડે એ ખાડાને ઠેકતા કેટલી વાર લાગે? એ ખાડો કહેવાય. પહેલી વાત તો આપણી ભાષામાં તો એ ખાડો ન જ કહેવાય. એટલી વાર ખાલી ઈ ઠેકતા જેટલી વાર લાગે ને એટલી જ વારમાં આ બધાય સુંદર સાથે પોતાની દેહને છોડી દીધા. જેવી જ રીતે વૃંદાવનની અંદર વાંસળી વાગી હતી તો ત્યારે ગોપીઓને કીધું હતું ને કે ગોપીઓ પણ ગોપદ વચ્છની જેમ નીકળી ગઈ. કે જેવી રીતે ગોપીઓને તડપ હતી ને વૃંદાવનની અંદર જવાની, એવી જ રીતે આ ખાસ મોમીનો હતા ને એને પોતે પોતાના સંસારને ગોપદ વચ્છ કરી અને એક જ સેકન્ડે નહીં પલવારની અંદર એના શરીરને એને છોડી દીધા. ભવજલ મોહે સાગર પાર ના આવે કોઈ, વાસ્તે દિન ઇસ્લામ કે નજરો આયા સોય. સુર કહી સંસાર में होत तरवरो टुक टुक, पर इन्हीं तोल ना आवी जो हक वास्ते हुए भुक भुक. आकार अपनो डारते जरा न करी शक, साबित हुए मोमिनो पहुंचे कदमो हक. क्या खास मोमिनो એને પહેચાન કરી દીધી પોતાની. इनको पीछे फेरने को बहुत करी अंतराय, पर जिनकी नजर धाम में ताको कौन फिराय. જેની નજર ધામની અંદર બિરાજમાન થઈ ગઈ હોય પછી તમે એમ કહો કે એ તું રોકાઈ જતી, રોકાય? કોઈ કાળે ન રોકાય. पुकार करी इन्हें बहुतक सबको दिया पैगाम, बिना हक हुक्मे क्यों होए इस्लाम. कुछ सुनत धनी का विरह न कियो याद, सोता नहीं मोमिन अरस अजीम की बुनियाद. એક ચોપાઈનું વર્ણન કરવા જાય ને તો આમાં બધું ઈ જ કહેવા માંગે છે કે ઈ ધણી વગર એક સેકન્ડ પણ હવે રહી શકતા નથી. सुनने शब्द धनी का तब ही अरवाह उड़ जाए, ताको कही मोमिनो सुनते उरह उड़ जाए. એક શબ્દ ધણીજીનો સાંભળવા માટે, હું કીધું શબ્દ સુને ધનીયકો, કે ધણીજીનો શબ્દ જ સાંભળવા નથી મળતો. જે બ્રહ્મલીલા જેને સાક્ષાત ધણીની લીધી હશે એ પછી એના શબ્દ માટે ન તલશે. धनी पीछे आकार को लालच वजूद के, सो क्यों बैठे सयन में बातें कहने को ए. मोमिन ऐसी न करे जो कुछ होय पहचान, अरवाह सो उड़ाव ही जाके होय ईमान. धिक धिक पड़ो तीन को जो ए बात सुने कान, बिछा हो धनी धाम सो जाको कछु नहीं पहचान. કે જેની આત્મા ન છૂટી ને એને ધિક ધિક કીધું છે કે ધણીજી જાતા હતા અને જેની આત્મા છૂટી ન શકતી હતી ને એને કે ધિક ધિક પડો એની આત્માને. એમ કે મહારાજ ધણીજી વહી ગયા તો હવે મારે અહીંયા રહીને શું કરવાનું એમ. तीन संबंध अपनो तोड़िया जोथा बीच बक्का, अब तुम मुख दिखलाव ही जो बीच वजूद थक्का. ले बैठे आकार को विरह सुनते कान, तिनको ईमान जेती कहो कहा रही इत जान. जो रहे सोहबत में 8 पहोर एक ठोर,
તા પીછે ક્યો રહે જાકો બાત ન લીએ ઓર, કે 8 પહર સુધી જે ધણીજીની ઈર્દ ગીર્દ રહેતા હોય એને પછી મન લાગે માયામાં? પર એ બાત હુકમ કી સો તો હાતે હે હક, એસા જાન બુझ ક્યો કરે જીનો નહીં દિલ में शक, जो रहे हुक्मे और चले बीच ईजन, મોમિન રખે જીન વાસતે મજલ જાહિર સબો રોશન. આવી રીતે બધાયનું તો એને વર્ણન કરી દીધું કે જે જે ધણીજીની અંદર એક ક્ષણ પણ જે સેવા કરતા હતા એ નતા રહી શકતા. પણ હવે લાલદાસજી કહે છે કે હું પોતાનું લખે છે કે સંવંત 1751 ભાદો વદી 14 કે દિન પ્રણામ કર સબ સાથ કો પહોંચે હક કદમો મોમીન. કે લાલદાસજી કહે છે કે હવે મારું કામ પણ સંપૂર્ણ થઈ ગયું, વિતક લખાઈ ગઈ. જેવા જ રાજજીના ચરણોમાં પ્રણામ કરે છે એવું જ કહી દીધું કે સંવંત 1751 ભાદરવો વદ 14 લાલદાસજી પોતાનો દેહને અંતર ધ્યાન કરે છે. મેં કહું નામ તિનકે જીન સુનત હોઈએ પાક, ઉડાએ વજુદ અપના એ થકે હકમો પાક. કે પોતાની લીલાનું પણ પોતે સવર્ણ કરે છે. વલ્લભદાસ એક ઇનમે દૂજે કેશવદાસ, તીસરા થા મથુરા એ 3 મોમિન ખાસ. રામકુંવર કેસર અંગ પ્રસાદી ઇનકે અંગ, હમીરા સ્ત્રી ઇનકી થી ધામધની કે અંગ. જો આ નામ કેટલા આવ્યા? વલ્લભદાસ, કેશવદાસ, મથુરા, પછી રામકુંવર, પાછા કેશવદાસ. આ બધા કોની સેવા કરતા હતા? શેની? તો કે પ્રસાદીની. હમીરા, નરસિંહદાસ, શાહમાન, સંતદાસ, પૂરબાઈ, કેસરબાઈ, કાશી, આ બધા જ મહામતી મોમીનો અંતર ધ્યાન શ્રીજીની સાથે જ થઈ ગયા. હવે આવે છે દેવચંદ્રજીના પરિવારની ઓળખ. આજે સુંદર સાથજી આપણે બધાએ છે ને નામ જ સાંભળવાનું રહેશે, એટલે નિંદર આવતી હોય ને તો એને જરીક આમ આઘી ખસેડજો. આજે પ્રકરણ જ લાલદાસજી મહારાજે લાઈનમાં એવા મૂકી દીધા કે બધા એના નામ જ આવશે. હવે આ દેવચંદ્રજીનો પરિવાર આવ્યો, પછી પ્રાણનાથજીનો પરિવાર આવશે, પછી ગાંગજીભાઈનો પરિવાર આવશે. એટલે આજે તમારા મનમાં છે ને બધા જેટલા નામ આવડતા હોય ને એટલા યાદ લઈ લેવાના. હજી તો કોઈ નથી કરતા પણ કરશે ત્યારે એક જે બોલાવીશ, બરાબર? હવે આવે છે દેવચંદ્રજીનો પરિવાર કે પહેલે કઈ શ્રી દેવચંદ્રજી કબીલે કે નામ, જો કોઈ કદમો લગે ભય દાખિલ નિજ ધામ. કે હવે આપણે દેવચંદ્રજી મહારાજના પરિવાર વિશે જાણીશું કે મૂળ શ્રી દેવચંદ્રજી ઉતરે હે અરસ સે, વાસ્તે ખાસ ઉમ્મત કે વિહાર કિયો સાથ में. કે આપણા માટે આ ધરતી ઉપરનું અવતરણ થયું સદગુરુ ધની શ્રી દેવચંદ્રજીનું. સન્મંદ જાહિર કहुआ લીલબાઈ પત્ની, એટલે દેવચંદ્રજીના પત્નીનું નામ શું હતું? તો કે લીલબાઈ. સેવા કરી સહેન સો શોભા દઈ ઈને રાજ, કે રાજ્ય મહારાજે શોભા દીધી હશે ને કે જા તું આ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજીની પત્ની બનજે. તેની કે ઉદર પ્રગટ ભયે બિહારીજી હે નામ, બિહારીજી એટલે દેવચંદ્રજીના પુત્ર. સફર કિયા સ્ત્રી અને પહોંચે અપને ઠામ, જમુના પુત્રી બહેન કહિયત હે. જમુના એટલે દેવચંદ્રજી મહારાજની પુત્રી. થારો મેઘાભાઈ દો, મેઘાભાઈ અને થારાભાઈ બે ભાઈ હતા. જોરુ જેઠાની થારે કી નાગજી બેટા કહ્યા સોય. ધનિયો મેઘઈ કી ભત્રીજી ભાઈત્રી યાકો નામ, જમનાબાઈ દીકરી શ્રી દેવચંદ્રજી કી ઈસ ઠામ. કૃષ્ણા સ્ત્રી બિહારીજી કી, કે કૃષ્ણ કોણ હતી? તો કે બિહારીજીના પત્ની. નાગજી કી જોરુ રંગબાઈ. यह कबीला लौकिक अवलौकिक कहो इत, जो कोर लियाए ईमान में करने को खिजमत. प्रथम कहो हरिदास की. હવે હરિદાસજી હતા ને જી રાધા વલ્લભી સંપ્રદાયના, એમનો પરિવાર આવ્યો કે પ્રથમ કહો હરિદાસજી राधा वल्लभी नाम, उनकी पहले खिजमत श्री देवचंद्रजी किए काम. કે દેવચંદ્રજીએ કોનું કામ કર્યું, કોની સેવા કરી? તો કે હરિદાસજીની. जब भई इन्हें पहचान तब फिर आए ग्रहे कदम, सुख दिया सेवा मिने सोपे दई आतम. કે પોતાનું સર્વસ્વ જે હતું એ અર્પણ કરી અને એમની સેવામાં એ લાગી ગયા હતા. માતા વૃંદાવન કી ધનિયાની હરિદાસ, વૃંદાવન ઈમાન લ્યાયા કરી સેવા ખાસ. હવે હરિદાસજીનો દીકરા કોણ હતા? તો કે વૃંદાવન. અને વૃંદાવનના દીકરા કોણ હતા? તો કે નરહર.
मूली वृंदावन की ना तो जोरू खसम एह आई साथ में जाग खड़ी आतम। बेटा वृंदावन का कहया नाम नरहर। हरिदासजी ना दीकरा वृंदावन अने वृंदावन ना दीकरा नरहर। बेटा वृंदावन का दीकरा नरहर और माता वृंदावन की कछु इनको भई खबर। महामती कहे ए मोमिनो ए साथ बड़ो विस्तार पर कछुक कहियो हुक्मे महेर धनी निर्धार। હવે અહીંયા બે પરિવારના નામ તો કહી દીધા. એક દેવચંદ્રજી મહારાજનો પરિવાર આવી ગયો અને હરિદાસજીનો પરિવાર પણ આવી ગયો. હવે આવે છે મોટો પરિવાર ગાંગજીભાઈનો. पहले दिन इस्लाम में गांगजी भाई घरे कदम सेवा करी श्री देवचंद्र जी की कदमों सोपे आतम. કે સૌથી પહેલા જો કોઈ સમર્પણ કરનાર જામનગરની અંદર હોય ને તો એ કોણ હતું? ગાંગજીભાઈ. કે પોતાનું સર્વસ્વ એને કથા કરવા માટે ઘર આપી દીધું. ઘર નાનું પડ્યું એટલે પછી શું આપશે? બગીચો. એ જ આજે આપણે શ્રી 5 નવતનપુરી ધામ છે. એ કથા આપણે આગળ શ્રવણ કરીશું. कहो तिनका कबीला जो दाखिल हुए निज धाम दीदार श्री देवचंद्र जी के जिखमत के किए खिजमत के किए काम। माता गांगजी भाई की गंगाबाई है नाम श्री देवचंद्र जी के तिनके किए पूरो मनोरथ काम. કે હવે દેવચંદ્રજી મહારાજ છે એને આ ગાંગજીભાઈ ની ઘરે ગયા તો હવે ગાંગજીભાઈ ના મમ્મી એટલે માતાશ્રીનું નામ શું હતું? તો કે ગંગાબાઈ. પત્ની કોણ હતા? તો કે ભાનબાઈ, ધનિયાની ભાનબાઈ. गांगजी भाई के घर में श्री देवचंद्र जी की सेवा पूछे करे उनसे. देवचंद्र जी नी सेवा करता हता भानबाई. बेटा कहिए श्यामजी. गांगजी भाई ना पुत्र नु नाम शू हतु? श्यामजी. चर्चा सुनने बहु तक बिना अंकुर न भई पहचान. ए अंकुर न हता એટલે એને કાઈ વધારે ઓળખાણ ન થઈ કે પરમધામ શું છે. જો અહીંયા હોય છતાં એની ઓળખાણ નથી. એવું નથી કે આપણે અહીંયા બેઠા છીએ તો બધા બ્રહ્મ સૃષ્ટિ જ હોય. સાક્ષાત ધણીના ચરણમાં જે ગયેલા હોય એ બ્રહ્મ સૃષ્ટિ નથી. તો હવે આપણે અહીંયા બનવું કે ન બનવું એ આપણે જોવાનું રહ્યું ને. बहुत भानबाई की अजबाई है नाम सेवा लई सिर ऊपर करे हमेशा काम. भानबाई અને અજબાઈ એ માથે લઈ અને આ બંને માથે લઈ અને સદગુરુના કામમાં સમર્પણ રહે છે. બેટા દૂજા માનજી. બીજો દીકરો કોણ હતો? તો કે માનજી. गांगजीभाई के वास्ते हाजर रहेवे इत. हीरबाई का बेटा धनीजी उनका नाम. बहिन जो बालबाई एथी बीच इस्लाम. बहन कोण હતા? તો કે વાલબાઈ. વાલબાઈ ને તો આપણને યાદ જ હોય ને. વાલબાઈ વગર તો બધું નકામું જ હતું. ભોજાઈ શ્રી હીરબાઈ. હવે હીરબાઈ છે ને એ ભોજાઈ હતા, ખેતાભાઈ ના પત્ની. ભાઈ ગોવિંદજી. ગોવિંદજી એ ગાંગજીભાઈ ના બીજા ભાઈ હતા. દાખિલ નિજ ધામ में जुदे रहे सबसे आवे न किसी काम. એની કઈ એટલી બધી અંકુરિત આત્મા ન હતા. જીવરાજ સાથી સાથ में વાસનાબાઈ તાન. જીવરાજભાઈ હતા ને એ ગાંગજીભાઈ ના મિત્ર હતા અને એ વાસના કોની હતી? તાનબાઈની. તાનબાઈ તાનનિયા બજાવે આપણે ગાય ને રોજ, એ વાસના જીવરાજભાઈની હતી. माता उनकी बछई पूरी भई पूरी पहचान सालो रहे शामिल गणेश उसका नाम. गणेश छे ने ई पाछा पण गांगजीभाई ना त्रीजा भाई हता. धनियानी रहे गोमती. एमनी पत्नीનું नाम गोमती હતું. हीरबाई की बेटी जसोदा है नाम. हीरबाई नी बेटीનું नाम શું હતું? જસોદા. बेटी की बेटी राजबाई ईसठाम. एनी छोकरीनी छोकरीનું नाम पण राजबाई હતું. देवर मानबाई का पारपियो है नाम. एना देवरનું नाम શું હતું? તો કે પારપિયો. देवरानी जसोदा. दो बेटी श्याम जी की हीरबाई और लाडबाई. गांगजीभाई ना दीकरा श्यामजी અને શ્યામજી ની બે છોકરીઓ લાડબાઈ અને હીરબાઈ. पावन तीत दीदार आगे खिलाई सुखदाई. मान जी का बेटा सुखबाई की वासना परखी श्री देवचंद्र जी ने जान घर अपना. समय श्री देवचंद्र जी चर्चा करते जब इत काहू न बोलने की ताकत न रहवे तब.
ચર્ચા જોશ में करे कहे भाव से मुख यो सामे इन साथ को કહ્યો ન જાય મુખ. કે દેવચંદ્રજી એટલી જોશમાં ચર્ચા કરતા હતા ને કે અમુક ને તો એમ થઈ જાય કે આવેશ આવે ને અંદરથી, અમુક આપણને એવા અમુક વાક્ય કથા શ્રવણ થતી હોય એટલે આમ ધ્રુજારી આવી જાય ને, એવી દેવચંદ્રજી મહારાજ અહીંયા ચર્ચા કરતા હતા. ભાવ કાઢે દિખાવની સબ ચર્ચા કો રૂપ, વર્ણન કરે શ્રી રાજ કો સ્વરૂપ અનુપ રૂપ. આપણે રોજ બોલીએ છીએ ને સ્વરૂપ સુંદર સનકોલ સુકોમલ, કે એની ચર્ચા પરમધામની અહીંયા દેવચંદ્રજી મહારાજ કરતા હતા ને ત્યારે ધ્યાનથી શ્રવણ કરતા હતા. આ બધા જ સુંદર સાર આપણે જો અહીંયા સ્વરૂપ બોલતા હોય તો કે સ્વરૂપ સુંદર સનકોલ સુકોમલ, રૂહ દેખને ના ખોલ નૂર જમાલ. કોક આમ બોલતું હોય તો આપણે આમ તરત આપણી દ્રષ્ટિ પરમધામમાં રાજજી મહારાજ બિરાજમાન હોય ત્યાં જાય કે ન જાય. એવી જ રીતે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અહીંયા સ્વરૂપ બોલતા ને તો કહે છે કે સુંદર સાથ એક ચિત્તે સાંભળતા હતા. ब्रज रास लीला को बड़ो दिखावे बोझ, शब्द साखी शास्त्र सब रहस्य दिखावे कर खोज. હવે પાછું બ્રજ અને રાસની લીલા ચાલુ થઈ ગઈ. કેમ કે દેવચંદ્રજી મહારાજ છે એ હતા ત્યારે વાણી તો અવતરણ નથી થઈ, તો દેવચંદ્રજીને બતાવવાનું સૂર્ય બ્રજની લીલા, રાસની લીલા અને પરમધામના 25 પક્ષ કે એ આપણે પહેલા શ્રવણ કરી જ ગયા છીએ. અંગ में बड़ो उमंग साथ मिला वन को, एक नया जो कोई आवत तो उमंग अंग में न मावत. હવે અહીંયા જ મેં કીધું ને, હવે પ્રણામી નો હોય અને એને તમે અહીંયા લઈને આવો ને તો એ આપણા માટે બેસ્ટમાં બેસ્ટ કામ કહેવાય. બોલો, અહીંયા સદગુરુ મહારાજજી જયારે ચર્ચા કરતા હોય અને આપણા જે સુંદર સાથ હોય ને એ એક સુંદર સાથને ખાલી ગોતીને લાવે ને, ભલે આપણને ખબર તો નથી કે એ સુંદર સાથ છે કે નહીં, બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં, પણ એક કોઈ નવો ચહેરો આવે ને એટલે સદગુરુજી મહારાજ એટલા ખુશ થઈ જતા હતા. ચોપા એવું કહેશું કે તમે પણ અહીંયા એક ધામની સખીને જાગૃત કરીને લાવો ને એટલે ઈથી બેઠે ઘર જાગે ધામ થઈ જાય. બોલો, अंग में बड़ो उमंग साथ मिला वन को, एक नया कोई जो आवत तो उमंग अंग में न आवे. દેવચંદ્રજી એટલા ખુશ થઈ જતા નવો ચહેરો જોવે ને એટલે. અબ કહો કબીલા શ્રી રાજ કો કરી સેવ શ્રી દેવચંદ્રજી મહેર, આવે નહીં હિસાબ में એ જો કરી ફેર ફેર. કે હવે આવ્યો દેવચંદ્રજી મહારાજ નો પરિવાર, ગાંધીભાઈ નો પરિવાર પૂરો થઈ ગયો, હવે આવ્યો શ્રી પ્રાણનાથજી મહારાજ નો પરિવાર. કેશવ ઠાકુર પિતા કહિયત માતા બાઈ ધન, કે કેશવ ઠાકુર પ્રાણનાથજી મહારાજના પિતાશ્રી હતા અને ધનબાઈ એમની માતા હતા. ઇન્દ્રાવતી કી વાસના સોપે ધન તન મન, ઇન્દ્રાવતીની વાસના એટલે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ. સ્ત્રી ઘરો ફૂલબાઈ તથા બાઈ તેજ, એટલે ફૂલબાઈ અને તેજબાઈ આ બંને એમના પત્ની હતા અને અમલાવતીની આતમ હતા. શ્રી સાહેબજી ધામ ધની કે ઇનને પાયા સહેજ, ભાઈ ગોવર્ધન કહ્યા જાસો પહેલે શ્રી દેવચંદ્રજી મિલાપ. સૌથી પહેલા દેવચંદ્રજી મહારાજને આ પ્રાણનાથજી મહારાજના પરિવારમાંથી કોઈ પણ જો પહેલા મળવા ગયું હોય ને તો એ કોણ હતા? ગોવર્ધનભાઈ. અજબાઈ એની ઘરે આવીને કેતા હતા ને, એ પ્રસંગ આવશે આગળ આપણે ત્યારે શ્રવણ કરશું. ભાઈ ગોવર્ધન કહ્યા જાસો પહેલે શ્રી દેવચંદ્રજી મિલાપ, ભય પ્રાપ્ત શ્રી મહારાજ કો હક મહેર કિએ આપ. વાસના ઠકુરની ગોવર્ધન કી ગુણવંતી બાઈ નામ, કે ગોવર્ધનજી છે ને એની વાસના કોણ હતી? તો કે ગુણવંતીબાઈની. ઓર ભાઈ ઉદ્ધવજી ગોવિંદજી ઈસ ઠામ, બીજા ભાઈ નું નામ શું હતું? તો કે ઉદ્ધવજી ઠાકોર. ઓર ચતુર્ભુજ કહ્યા ઘર ધણિયાની પદ્મા, એમની પત્નીનું નામ શું હતું? તો કે પદ્માબાઈ. આયે હે સાથ में थे कबीले बीच जमा, સ્ત્રી ઉદ્ધવજી કી નામ બાઈ ભાન, કે ઉદ્ધવ ઠાકોરની પત્નીનું નામ શું હતું? તો કે ભાનબાઈ. સાથ में आई नहीं कर न सकी पहचान, જો સાથે ન જાય તો પહેચાન ન થાય, અમે ચોખ્ખું કહી દઈએ.
और भाई ठाकुरी श्यामल की ए पीछे लियाए ईमान, सीताबाई सेवा मीने हे प्रेम जी के पहचान। और बाई सवीरा ये आई साथ मीने, प्रेम जी की सोबत में ए फल पाए इनने। विष्णु भाई प्रेम जी का आए नहीं साथ में, पर पाया दीदार श्री देवचंद्र जी की सोहत से। और आई पूरबाई साथ बेटा पीतांबर, बेटे कानजी नानजी तिनते हुए कुर्बान जिन पर। કેટલા બધા સુંદર સાથ છે, બોલો। माता कानजी नानजी की बाई कही रतन, आई परना बीच में कहावत है मोमिन। हर वश के घर में रहे मेघबाई है नाम, हरखबाई की वासना श्री देवचंद्र जी ने कही ईस ठाम। हरवंश ठाकुर नी घરના જે છે એ છે મેઘબાઈ, અને એ વાસના કોની હતી તો કે હરખબાઈની। गोकुलदास चलिया आया था साथ में, ए श्री जी का कबीला जो लगा था इनसे। रहो रुद्रो जूनागढ़ में था ए दुकानदार, करी सेवा श्री देवचंद्र जी की जान के धनी निर्धार। કે એક જુનાગઢના દુકાનદાર હતા, એમનું નામ હતું રુદ્રોભાઈ। कानजी और थावर और पद्मावती जीवा नाम, जसोदा और कानबाई पहुंचे ए निज धाम। डोसा और नैनाबाई, मैनाबाई और मानाबाई, करी सेवा श्री देवचंद्र जी की शादी दीदार की पाए। एक भाई मावजी और दूजा पुरुषोत्तम, राम जी कोठाहरिय के इन्हें जामना महामत। और भाई जयमाल कहिया और जोरू इतनी, जे पीछे आए साथ में सेवा बिहारी जी की करी। आ बधा कोनी सेवा करता था? बिहारी जी नी। और लच्छो कायत में ल्याई इमाम, चर्चा सुनने आवत न किन्हे भाई पहचान। नारायण सोनी साथ में और आए लीलाधर, से सेवा में आवत रस पीवात श्रवणो कर। भाटिया एक भीमजी भाई था जोरू समेत, ले ल्याए ईमान चर्चा नित सुनत। આવી રીતે કેટલા નામ છે? ગુગલનબાઈ એની દીકરી હીરબાઈ, પછી દીપબંદર में કંસારા જયરામભાઈ, પછી ગણેશ અને સ્ત્રી ભોજબાઈ, પછી મુંજો, ગંગાબાઈ, જીવાબાઈ, ગ્વાલબાઈ, સુનિયા તારતમ, આ બધા તારતમ સુનિયો। પછી મૂલે પુહો કરના બ્રાહ્મણ હાસબાઈ બેન, મેં ચર્ચા में आवत देवचंद्र जी निरखे नैन, કે આ બધા સુંદર સાથે દેવચંદ્રજીના નયનોને નિરખ્યા। और कायस्थ अखई रहे नौतनपुरी मिने, मुल्लो प्राग मंडई मिने, हरबीर कबीले समेत अपने। और दूसरा हरबीर आया कुटुंब परिवार, तारतम सुनिया तीन ने पहुंचा परवर दिगार। राधाबाई सोम आई मंडई मिने, और बाई कुंवर शामिल कबीले से। और नाथा जेठी छठा मिने, नाथा भाई आया ने छठा वाला, एनु पण नाम अहींया कही दीधुं। सब अंगबड़ा महावजी के महावजी भाई नु नाम पण दई दीधुं। और लाला कायस्थ, और कायस्थ धना उसी के पाछा लालदास जी नाम पोते अहींया लखे छे। और सार बहुत है गाम शहर और मैं थाडे नाम लिखे, इनो कहे जाएगे और ठोर। महामती कहे ए साथ जी इन साथ की सिफत, सो तो आगे होएगी बखत रोज क्यामत। કેટલા નામ શ્રવણ કરીએ, બોલો। बोलिए श्री सुंदर साथ की जय। હવે કુરાન પુરાણની સાખી આપે, એ પણ આપણે સમજી જ ગયા હતા ને પહેલા જ, કે રૂહલ્લા મિસલ ગાજીઓ મોમીનું ઉતરે તબ। કે સિપારે 12 મીને પાને 24 तरफ, तशरीफ के 301 तुम सदीए 3 से। કે આપણે પહેલા જ કહી દીધું કે સિપારા 12 એટલે 12મા સિપારાની અંદર લોમોફુજનું ભવિષ્ય પરમધામની અંદર લખેલું છે। એ જ આ બધું કુરાનની અંદર પણ આપણી આવવાની, પહેલેથી જ બ્રહ્મપ્રિયાઓની આવવાની અને નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર થવાની કુરાનની અંદર સાક્ષીઓ આપી દીધી છે। શ્રી દેવચંદ્રજી સ્વરૂપ को कहे दिया तारतम नूर, तिनका विस्तार कयामते होएगा बड़ा मजकूर। કે દેવચંદ્રજી મહારાજ આ ધરતી ઉપર આવશે અને તારતમ મંત્રનું અવતરણ કરશે। मूल वेल कतेब की साहेदिया लिखी सबन, सो आए मिली सब इत ही ताए मोमिन करे रोशन। कागद जो भागवत का जो ले आए सक मुनि, इनका अर्थ ब्रह्म सृष्टि खोले जाने नहीं। કે સુખદેવજીએ પેલા ભાગવતની અંદર કહી જ દીધું હતું ને 17મા પુરાણની અંદર, કે ભવિષ્ય પુરાણની અંદર આ લીલાઓ થશે। और कागद ल्याया मोहम्मद
अलेह सलाम स्रो बीतक श्री देवचंद्र जी की लिखी अल्लाह कलाम के कुरान आसबाई लઈને कुरान આવ્યા ત્યારે પણ એને કહી દીધું હતું ને કે રૂહ અલ્લાહ આવશે અને દેવચંદ્રજી અને પ્રાણનાથજી બંને 120 વર્ષની લીલા કરશે ત્યારે નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર થશે કે जन्म से आखिर लग जो लो मोमिन पहुंचे धाम सो सारी हकीकत इनमें सबे पूरे मनोरथ काम 120 वर्ष लो करी दज्जाल सो जोर यहाँ लो इनसे लड़ा करके बड़ा शोर के 120 वर्षनी लीला दज्जाल को जोर आ बे सदगुरु धनी श्री देवचंद्रजी અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી 120 વર્ષની લીલા કરી તો અહીંયા ચોખ્ખું કહી દીધું કે દજ્જાલ સો જોર. ક્યાં એને કોઈ શાંતિથી રહેવા દેતું હતું? હજી તો એ આપણે શ્રવણ નથી કર્યું, પણ એ જેટલા શહેરની અબ્બાસી બંદરમાં જાહે, મસ્કત બંદરમાં જાહે, ઠઠ્ઠા નગરમાં જાહે તો એને દજ્જાલો નડશે નડશે ને નડશે જ. એ ગમે ત્યાં રહેશે, કરે છે ધણીનું કામ છતાં પણ એને દજ્જાલો નડશે. આગળ હતો 120 વર્ષ કી લીલા કરી. 120 વર્ષની અંદર આ બંને આપણા માટે જે કસની કરી તો એને દજ્જાલને જેટલા દજ્જાલો એને નડ્યા ને એ પોતે સહન કરી લીધા છે અને આપણા માટે તારતમ અને તારતમનો પણ તારતમ આપી અને ગયા. બોલો. श्रीजी साहेब जी गिरोह को लड़ाई दे इन दरमियान बीच बिहारी जी के बैठ के तहा किया बीड़ा बड़ा फुरमान. હવે બિહારીજીની કથા આવશે. इन सारों की शाहिदी लिखी अल्लाह कलाम सो मोमिन भी तक अपनी आगे खोले खलक आम. પાછું કહી દીધું કે અહીંયા કુરાનની અંદર પુરાણની અંદર બધાની અંદર સાક્ષી પહેલેથી આપણે જયારે નહોતા આવ્યા ને પહેલા જ ધણીજી કેસેટ ગોઠવી નક્કી કરી લીધું હતું કે મારી બ્રહ્મ પ્રિયાઓને મારે મોકલવાની છે, એટલે કુરાનની અંદર પુરાણની અંદર ભાગવતની અંદર બધામાં આપણી સાક્ષી એને આપી દીધી. વિરોધ સારા વિશ્વ કા ભાગત ઈન વિતક સબકો પહેચાન હો વહી પહોંચે કદમો હક. કે આ બધી બ્રહ્મપ્રિયાઓ અહીંયા આવશે, આ કુરાન પુરાણ આ હદીસીઓ જે કઈ આ સાક્ષીના પુરાવો લઈને આવ્યા પણ એનાથી નહીં સમજે ને તો આ વિતક થી તો સમજશે અને સમજશે જ. ક્યારે? તો કે હરિદ્વારની અંદર જયારે મહામતી શ્રી પ્રાણનાથજી શાસ્ત્રાર્થ કરશે ને બધા જ ધર્મગુરુઓના બેઠા હશે, એકો એક ધર્મના જે અનુયાયીઓ હશે ને ત્યારે શાસ્ત્રાર્થ થશે ને ત્યારે નિષ્કલંક બુદ્ધા અવતાર હરિદ્વારની અંદર જાહેર થશે. જો કछु કહ્યા કતેબ ને સોઈ કહ્યા વેદ દો બંદે એક સાહેબ કે પર લડત બિન પાએ ભેદ. બધા એમ જ કહે છે કે એક જ ખુદા છે, પણ માને છે કોઈ? सेवे सब मोमिन को पहचान के निस्बत भूल माने अपनी बखत हुआ कयामत. सीता भी चारों खुट में पसर दई पहचान तब सब कोई दौड़िया ले के ईमान. श्री देवचंद्र स्वरूप की मूल जन्म की बितक संवत 1638 से 1752 लो हक. કહી દીધું પાછું ઈ ને ઈ જ ચોપાયો લખે છે કે 1638 થી એના જન્મથી લઈ અને 1752 સુધીની જે અંતર ધ્યાનની લીલા હતી ને ઈ જ આજ બધા પ્રકરણ આવ્યા આપણે અત્યાર સુધી જેટલા શ્રવણ કર્યા ને ઈ. માસ આસો સુધી 14 ઈતમાહી સુધી 14 12 110 ઉપર માસ 4 સરસ કે 110 વર્ષ અને 4 મહિના. આજ લીલા છે, આજ લીલા બંને સ્વરૂપોએ કરી છે. सो सब में जाहिर भई छिपी न रही लगार दिन क्यामत के इनसे करी जाहिर परवर दिगदार. मशरक मगरब से दौड़ी आवत खलक ताको नियत माफक दीदार पावत हक. जो जैसा मनोरथ करत है मन में पूरन सब ही होत है सोहबत मोमिन से.
કે આ જેટલા જેટલા એ વિશ્વાસ કર્યો છે ને આની ઉપર એને ચોખ્ખું જ પરમધામ દેખાણું છે. આ ચોખ્ખું કે છે અંદર કે જૈસા મનોરથ કરત હે મન में पूरन सब ही होत है सोहबत मोमीन से, કે જેવા તમે મનોરથ લઈને જાઓ ને એ પૂર્ણ થાય. महामती कहे ए साथ जी ए महेर है हक जैसा ईमान जिनका होत है तित माफक, કે જેનું જેવું ઈમાન હશે ને એ એવું જ ફળ પામશે. ચોખ્ખું આપણને ચોપાઈ કહી જ દેશે ને કે વિશ્વાસ કરીને દોડે જે તારતમ નું ફળ લેશે તે, કે વિશ્વાસ જેને હશે ને આની ઉપર એ જ આ તારતમ નું ફળ લઈ શકશે, બાકી કોઈ નહીં લઈ શકે. મન જેનું અડગ થાય ને એને ફળ નહીં મળે, ચોખ્ખું કહી દે છે આમાં. શ્રી દેવચંદ્રજી કે હવે આવે છે પ્રકરણ 13, બંને સ્વરૂપોનું મિલન. श्री देवचंद्र जी के अमल में साथ को सुख होया अंग, तिनकी चर्चा सुनते मावत नहीं उमंग. હવે ગાંગજી ભાઈ નું ઘર છે ઈ એને શું કહેવાય? ચાકલા મંદિર. કેમ કે જ્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ને કથા કરવા બેસાડવાના હતા ને એની, તો એમને તો કઈ નહીં બેસાડી દીધા હોય ને, એને ગાદી બિછાવી હશે, ચાકલા ગોઠવ્યા હશે, તકિયા ને એવું બધું કર્યું હશે ને, એટલે ગાંગજીભાઈ ના ઘરનું નામ પડ્યું છે ચાકલા મંદિર. અને જ્યાં પહેલા સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ રહેતા હતા ને એનું નામ છે રાજ મંદિર. આ બે મંદિર છે અને હવે ત્રીજા મંદિરની સ્થાપના થશે. गांगजीભાઈ सेवही उच्छव रसोई तित नई नई भात सो सेवही हुआ अंग में उमंग इत. જુઓ ગાંગજીભાઈ સેવા જુઓ તમે, જેટલા એની ઘરે કથા ચર્ચા સાંભળવા આવે ને એને જયમાં વગર નથી જવા દેતા. આપણે કોઈક અહીંયા એવા દાતા મળી જાય તો નો મજા આવે? આવે કે નો આવે? કે અહીંયા રોજ જમવાનું હોય ને તો બોલો મને એમ થાય કે દેહુરી માણસો સમાય નહીં. કોઈ એવા દાતા મળી જાય તો આપણે નો મજા આવી જાય. અહીંયા ગાંગજીભાઈ જેટલા સુંદર સાથ આવે, પાછું જોજો એક જ વસ્તુ નહીં હો, રોજ જુદી જુદી જમાડે. કેમ કે ગાંગજીભાઈ નગર શેઠ હતા જામનગરના અને ધનિષ્ઠ હતા. પછી એની ઘરે કઈ કમી હોય? ધનિષ્ઠ હોય, નગરના શેઠ સાહુકારમાં એનું નામ બોલાતું હોય અને ખુદ અત્યારે તો ધણીજી એની ઘરે બિરાજમાન થયા હોય તો પછી અહીંયા કઈ કમી હોય? ધણીજી જ્યાં બેસીને ચર્ચા કરતા હોય ત્યાં ગાંગજીભાઈ ઘરે ધણીજી કઈ કમી આવવા દે? તો પછી રોજ સુંદર સાથને જમાડે જ ને. કોઈ નયા જો આવહી બીચ ઇન નિજ ધામ તો દેવચંદ્ર જી સુખ પાવહી સો કેતા કહો ઈસ ધામ. જો પાછી અહીંયા ચોપાઈ આવી કે કોઈ નવા સુંદર સાથ આવે ને તો દેવચંદ્રજી એટલા ખુશ થઈ જતા હતા. અંદર તો હતા જ ને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એને ખબર જ હતી ને કે હું જેને બોલાવું ઈ જ અહીંયા આવે. એને કીધું તું ને કે તારે ચિંતા કરવાની નથી, મેં ભેજુંગા તમામ. ઈ ઈચ્છા કરે કે આજ મારી સખી ગાંગજીભાઈ ની ઘરે આવે એટલે ઈ સખી આજે આવી જાય. કોઈ નહીં સાથ कोई नए साथी जो ल्यावही समझाई के दिन में तीन ऊपर राजी होवही क्यों नहीं नेकी करी इनसे. જ્યારે સુંદર સાથને ક્ષર અક્ષર અને અક્ષરાતીતની લીલા બતાવતા હોય ત્યારે એ આડિકા લીલા ભેગી કરતા હતા. ખાલી દર્શન ને ચર્ચા જ નહોતા કરતા, આ બે હુબ વ્રજનું વર્ણન કરે કે ગોપીઓ રાસ રમતી હોય એ ચર્ચા કરે ને તો સાક્ષાત જેટલા નીચે સુંદર સાથ હોય ને એ ગોપીઓ રાસનું રમણ કરતી હોય ને ચિત્ર એને દેખાય. બોલો પછી એમ કે ધણીજી અમારા આજે જમનાજી ઝીલણા કરવા છે તો ધણીજી જમનાજી એને ઝીલણા કરાવે. અને સાક્ષાત જેટલા સુંદર સાથ બેઠા હોય એ ત્યારે ધણીજીના ચરણોમાં ઝીલણાનો પણ આનંદ લેતા હતા. હવે આવી ચર્ચા થતી હોય અને આ ગાંગજીભાઈ જેવા શેઠ હોય કે જમવાનું આપતા હોય તો પછી સુંદર સાથ દોડી દોડી ન જાય? જાય કે ન જાય? આ બધી આડિકા લીલા હતી. દિલ में साथ आवन को करे मनोरथ मन आदर होवे तिनका ए धाम का सयन इन भूम में देखिया
साथ धनी श्री धाम कोन व्रत इन सो करे पूरे मनोरथ काम. દેવચંદ્રજી મહારાજ જેવી સુંદર સાથની મનોકામના હોય ને એવી અહીંયા બેઠા બેઠા પૂર્ણ કરતા હતા. કીધું ને કે પૂરે મનોરથ કામ. જે સખીની અંદર મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય ને ઈ કામ અહીંયા પૂરું થઈ જતું હતું. બોલો, હવે એવા નેત્રને કોઈ દિવસ છોડાય? એટલે તો ચોપાઈમાં કીધું છે ને કે જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ. જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ. અનેક વિઘ્ન જો ઉપજે તો એ ન મૂકીએ સાધુ સંગ. અનેક વિઘ્ન જો ઉપજે તો એ ન મૂકીએ સાધુ સંગ. હવે આટલી અલૌકિક ચર્ચા થતી હોય તો એને મુકાય? એનો લાવો લઈ જ લેવાનો હોય. इनको राजे भेजिया दो नाम धाम न्यामत ए कोन भातो सुख पावही सोही करो में इत. એને કહી દીધું તું કે હું તમને સુંદર સાથને મોકલીશ અને તમારે એને અનેક પ્રકારના સુખ બતાવી અને જાગૃત કરવાની છે. એટલે હવે તો એને કામ ચાલુ જ કરવાનું. ए श्री धाम से आए खेल माया का देखन इनको खबर कछु नहीं पर मैं पहचानत सैयन. ખેલ જોવા માટે આપણે આવ્યા છીએ પણ આપણે ખબર છે કે આ મારા ધણીજી જ છે. જો અહીંયા કહી દીધું પહેચાન સૈયન. સૈયન એટલે સખી, કે હું તો આ મારી સખીને ઓળખું છું. અને ત્યારે એને કીધું જ તું ને, આપણને પરમધામ થી મોકલા ત્યારે એને કીધું તું કે હું ખુદ તમને જગાડવા આવીશ પણ તમે જાગશો નહીં. ત્યારે આપણે શું કીધું તું? હે રાજજી મહારાજ, તમે કહો છો ને કે હું તમને લેટર લખતો રહીશ, તમને હું યાદ કરતો રહીશ, તો હવે અમે તમને ક્યાંથી ભૂલવાના? હવે ધણીજી કહે છે અહીંયા કે હું ખુદ હવે તમને જગાડવા આવ્યો છું તો હવે તમે જાગો. ત્યારે એને આપણને કીધું તું ને કે હાદી સુકાન हक्का कहेगा तुम्हें रोई रोई तुम भी सुन सुन रोगी पण होश में न आवे कोई. કે હાદી, હાદી એટલે શ્યામા મહારાણી, હું ખુદ શ્યામા મહારાણી બની અને તમને સમજાવવા આવીશ. તમે રોશો પણ હોશ में ન આવે કોઈ. ચોખ્ખું કહી દીધું તું, હું ગમે એટલું તમને સમજાવીશ પણ તોય તમે સમજશો નહીં. ए पड़े माया मीने होय गए पर बस इनको समझावने कोण लेवे जस. કે આને સમજાવીને હવે કોણ જસ લે? આ તો ચોખ્ખું કે એ માયા, એ પડે માયા મીને. માયામાં પડી ગયા આપણે. હા, હોye ગયે પરવસ. પરવસ એટલે આપણે આપણું જ વિચાર એવું થઈ ગયું ને. ઇનકો સમજાવને કોણ લેવે જસ. હવે આને સમજાવીને કોણ જસ લે વિચારો, એમ ચોખ્ખું કહી દીધું અહીંયા ચોપાઈની અંદર. તમે વાણીની ચોપાઈ ખોલો કે વિતકની ચોપાઈ ખોલો, તમે એક ચોપાઈને એક વખત વાંચો, બીજી વખત વાંચો, ત્રીજી વખત વાંચો, પણ ચોથી વખત વાંચશો ને એટલે તમને એનો અર્થ સમજાઈ જાય. એટલી ચોખ્ખી, આપણે ગર્વ લીધા જેવો છે કે આ વાણી લખી છે ને તો ગુજરાતી ભાષામાં ઝાઝા પ્રકરણ લખ્યા છે. બોલો, હમણાં સંસ્કૃતમાં લખી દીધી હોત તો વાંચી હગત આપણે? એક શ્લોક નું ઉચ્ચારણ કરવો હોય તો નથી થતો. તમને કોઈ એમ કે આજે તમારી યદા યદા હિ ધર્મ છે, એ આપણે આજ વર્ષોથી મહાભારત સાંભળતા હોય ને એટલે ઈ શ્લોક તો લગભગ બધાને અડધો તો આવડતો જ હોય. તમારે ઈ કંઠસ્થ કરવાનો છે અને આ એક ચોપાઈ કંઠસ્થ કરવાની છે. તો આ બે માંથી શું થાય? થાય ને ચોપાઈ. તો ધણીજી ચોખ્ખું કહે છે કે હું સરળ ભાષામાં તમને લખીને, એમાંય આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ. બોલો, પેલા 4 પ્રકરણ તો પ્યોર ગુજરાતી ભાષામાં. તો હવે અહીંયા ચોખ્ખું કહી દીધું, ઇનકો સમજાવને કોણ દેવે જસ. કે હવે આને સમજાવીને ઈ જસ કોણ લેશે? ઈ જસ કોણ લેશે? આમાં ચોખ્ખું કહી દીધું એને
આ વાણીને સમજાવી અને સુંદર સાથને જગાડવાનો છે. આ વિતક સમજાવી અને સુંદર સાથને જગાડવાનો છે. મેં બાહિર નિકસો ઢૂંઢ કે કાઢો સાથ, મોકો શ્રી ધામ ધનીએ ઇનકે પકડે હાથ. હજી ચોખ્ખું કહે છે, ચોખ્ખું, કે જેનો હાથ પકડશે ને ધણી, જે પોતાનો હાથ ધણીને સોંપશે ને એને ધણી ઉઠાવશે. 2 દિવસ મેં પહેલા કીધું હતું કે ગઠરી આપણી આપણે કોઈને દેતા નથી. આપણી ગઠરી જ આપણે કોકને દઈને પેલા તો આપણે કાંઈક મેળવવું હોય ને તો પેલા આપણે કાંઈક ગુમાવવું પડે. આપણે આપણું ને આપણું વિચાર્યા રાખીને તો કોઈ દિવસ કાંઈ ન કરી શકીએ. ખાલી બોટલ હોય એની અંદર તમે પાણી ભરો તો રહે, ઘૂંટડો એક રહે, પણ તમે ઢાંકણું બંધ કરો, સેજ ટીપું નાખો એટલે ઈ ઢાંકણું બંધ કરો એટલે ઈ છલી જ જાય. પણ પેલા ખાલી થવું પડશે. ધણીજીના વચન ગ્રહણ કરવા માટે પેલા ખાલી થવું પડશે અને પછી જ એની અંદર પ્રેમ ભરાશે. तो यह मेहनत मोको करनी जरूर, 30 वास्ते साथ के आगे चर्चा के चलावे पूर. હવે અહીંયા ચોખ્ખું કહી દીધું કે હવે મારે આ સુંદર સાથ માટે મહેનત કરવી પડશે અને જસ પણ લેવો પડશે. એ નિર્મલ નિધ અતિ ઘણી દિયો સાથ ને સાર, કોમલ ચિત કરી લીજિયો, જેમાં હૃદય રહે નિર્ધાર. કે કોમલ ચિત્ત કરી અને તમે લેશો ને તો ચોક્કસ એને નિર્ધાર થઈને આવવું પડશે, આવવું પડશે ને આવવું જ પડશે. નિત્યાની ચર્ચા હોતે હે સો કેતી કહો બીતક, સાથ રહે નજર में आज्ञा दई मोहे हक. કે દરરોજ જે ચર્ચા સુનવા તો આવે જ છે બધા. હમણાં મેં કીધું એમ ભંડારો થતો એટલે રોજ આવવાના જ છે બધાય. પણ ચર્ચા સાંભળવા આવે પણ એ કેટલું લઈ શકે? તો ચોપાઈ આપણને કીધી છે ને કે કેસરી દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક જેમ પાત્ર. કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહી શકે, બાકી તમે મૂકો તો એ વાસણ ફાટી જાય. તો આ શ્યામા મહારાણી છે ને એને સિંહણની ઉપમા આપવામાં આવી છે. તારતમ લઈને કોણ આવ્યું? શ્યામા મહારાણી જ આવ્યા ને. કે આ સિંહણનું દૂધ એટલે ઈ કોઈ ઉત્તમ પાત્ર હોય એની જ અંદર રહી શકે, બાકી તાકાત નથી કે સિંહણના દૂધને કોઈ સમાવી શકે. अजबाई भतीजी मेघबाई की रहे गांगजी के घर में, श्यामजी को ब्याही थी हुई बातें इनसे. કે અજબાઈ કોણ હતા? તો કે મેઘભાઈ ની ભત્રીજી. હવે આડિકા લીલા થતી હોય દરરોજ તો પછી એને ફઈની ઘરે જાય તો ફઈને કેતો ખરા ને કે તમે અમાર ઘરે એક દિવસ આવો, તમે જોવો અમાર ઘરે કેવી કેવી આડિકા લીલા થાય છે. ઈ કે દેવચંદ્રજી મહારાજ ઈ કે કથા કરતા હોય ને તો ઈ કે સાક્ષાત બધાને ઝીલણા કરાવે, સાક્ષાત ઈ કે રાસનો આનંદ દેવડાવે, પછી ઈ કે માખણે લઈને આવે, બધાને મિશ્રી અર્પણ કરે, મીઠાઈ લઈને આવે, બધાને મીઠાઈનો ભોગ પણ આપે. અમાર ઘરે ઈ કે ફઈ રોજ આવી ચર્ચા થાય છે. અને એક વખત તો હીરબાઈ રસોઈ બનાવતા હશે ને ત્યારે કાસડી તૂટી ગયેલી હશે એટલે એના હાથમાં લાગે છે, એને લોહી નીકળેલું હોય ને, પાટો બાંધેલો હોય એટલે સાક્ષાત ધામધણી આવશે ને જમવા એટલે પૂછશે, અરે હીરબાઈ ઈ કે આ તમારા હાથમાં શું થયું છે? કે તો કે મારા આટલા સામર્થવાન ધણી મળ્યા છે અને કે મારા ઘરમાં વાસણે તૂટેલા છે. ઈ કે આ શબ્દ બોલ્યા ને હીરબાઈ તો બીજે દી તો ધણી ધામધણી સોનાની કાસડી લઈને આવ્યા. બોલો, ખાલી એને એમ કીધું કે મારા આવા સામર્થવાન પતિ હોય અને મારી કે તૂટેલા ઈ કે બર્તનની અંદર રસોઈ બનાવવી પડતી હોય તો સોનાની કાસડી આપી. બોલો,
मेघबाई हरवंश के आवे अजबाई, देखे गांग जी के घर में राज की मेहरबानी आई। राजनीत देवे दीदार आरोगे बेर तीन, वस्ता मागे आरोगते आज क्यों फीकी खारी कीन। શું કે છે કે રાજજી મહારાજ 3 વખત ગાંગજીભાઈ ની ઘરે જમવા આવતા હતા. જમવા તો બેસે પણ પાછા જો કે છે કે ખારું થઈ ગયું હોય ખારી, ફીકી કીન. તીખું થઈ ગયું હોય, ખારું થઈ ગયું હોય, તીખું થઈ ગયું હોય તોય રાજજી મહારાજ કહેતા હતા કે આજે દાળમાં મીઠું નથી, આજે શાક તીખું થઈ ગયું છે. વિચારો એ આનંદ કેવો લીધા જેવો હોય છે. तंबोलते आरोगते और मिठाई कई भात, जमुना जल अलाखल चल दिखावे एकांत। के तंबोलते आरोगते મીઠાઈ કઈ ભાંત, કે મીઠાઈ પોતે દરરોજ અલગ અલગ લઈને આવતા હતા. અને જમના જલ ખલાખલ ચલ દિખાવે એકાંત, એટલે જમનાજીના પૂર વહાવે અને સુંદર સાથ તેમાં પણ તરબોળ થતા હતા. સૈયન કો કંચન કી એક દિન કસેડી દઈ, કોઈ દિન કછુ દેવ હી યો કરે નિત સાધી. જો અહીં ચોખ્ખું કહી દીધું. સૈયન કો કંચન કી, કંચન એટલે સોનું, સૈયન એટલે સખી. સખી હીરબાએ કીધું ને કે મારું વાસણ તૂટી ગયું છે ને મને લાગ્યું એટલે મેં પાટો બાંધ્યો છે, તો કહી દીધું કે સૈયન કી કંચન કી એક દિન કી કસેડી દઈ, કોઈ દિન કછુ દેવ હી યો કરે નિત સાધી। अजबाई तीन बातें करे दीदार धनी निर्धार, हम तो तीन देखत है तुम्हें करो दीदार। हे भाई તમે અમારા ઘરે આવો, હું તો એને રોજ જોઉં છું પણ તમે આવીને પણ દીદાર, તુમકો કરો દીદાર, તુમ હું કરો દીદાર એટલે તમે પણ આવી અને એમના દર્શન કરો। એના ફઈને કહે છે કે અમારી ઘરે આવી આવી લીલા થાય છે, તમે અમારી ઘરે આવો અને અમારી ઘરે આવીને એમના દર્શન કરો। तब मेघबाई ने कही जाओ गोवर्धन तुम। मेघबाई कोने के छे? गोवर्धन ने, के तमे एक वखत जई अने जोई आवो। ल्याए खबर इनकी फेर बुलाए ले जाओ हम। के तू एक वखत के गांगजीभाई घरे जोई आव કે આ અજબાઈ કે છે એ બધું સાચું છે? એટલે ગોવર્ધનભાઈ કે છે કે સારું। ગોવર્ધનભાઈ કે તું જોઈને એકવાર આવ, જો સાચું હોય તો હું કાલે આવીશ। આપણે એમ કઈ કોઈનું માની તો નહીં? કે હા અહીંયા બહુ મસ્ત મીઠી ચર્ચા થાય છે પણ આપણે એમ ઝટ ન માની લે, પછી વળી કોઈક બીજું ત્રીજું કહેવા માંડે ને એટલે પછી એમ થાય કે હાલ ને એક દી જઈ આવું તો ખરા, જોઈ તો આવું। આ એના જેવું છે અહીંયા। હવે અહીંયા આ પ્રસંગ પહેલા આમાં લાલદાસજી નથી લખતા કે જ્યારે ફૂલબાઈ હોય ને એને અંતર ધ્યાનનો સમય, આમાં લખેલો જ નથી લાલદાસજી મહારાજે કે ફૂલબાઈ હોય ને એક વખત બેઠા હોય ને ત્યારે એને સાક્ષાત ધામધણી દર્શન આપે છે અને કહે છે એ ફૂલબાઈ એ કે હવે તારે અંતર ધ્યાનનો સમય થઈ ગયો છે, તો કે તું કાલે તૈયાર રહેજે, હું તને લેવા આવીશ। લીલબાઈ તો લીલબાઈ તો વિચાર કરે કે આ ધણી મને આવું કે છે તો એને હવે મારે જવાબ શું આપવો એમ, કાલ તો મને લેવા આવશે જ। તો હવે જુઓ, ચાકલા મંદિર થી રાજ મંદિર 5 જ મિનિટનો રસ્તો છે ને, આમાંથી કોણ ગયા છો ને બધા, તો એ સમયમાં કેટલી મર્યાદા હશે જ્યારે ફૂલબાઈને લીલબાઈને ઈ ફૂલબાઈની જાતમાં હતી ને, હા બાઈજરાજ મહારાણી સોરી, ત્યારે એને પત્ર લખીને કીધું ગાંગજીભાઈ ઘરે દેવચંદ્રજી મહારાજને, ખુદ મળવા ન જઈ શકે ત્યારે એને પત્ર લખીને એવું કીધું કે મને આજે સાક્ષાત દર્શન થયા છે અને મને એને એવું કીધું છે કે કાલે હું તમને લેવા આવીશ। તો પાછા દેવચંદ્રજી મહારાજ એને એમ કે છે કે તમે ઈ કે જ્યારે તમને ઈ કે સાક્ષાત દર્શન થાય ને ત્યારે તમે એને કહેજો કે હું ઈ કે તમારી સાથે આવું તો ખરા ઈ કે, પણ મારા આ 2 બાળકો છે બિહારીજી અને જમનાજી, એને કોણ સાચવશે?
ત્યારે સાક્ષાત ધામધણી એને કહી દીધું કે એની ચિંતા તમારે કરવાની નથી. ઈ ક્યાં રહેશે? ગાંગજીભાઈની ઘરે. તો હવે સાક્ષાત ધામધણી એને કહી તો દીધું કે હું તને કાલે લેવા આવીશ, અને એને તો દર્શન થતા જ હતા. એટલે એને બીજા સુંદર સાથની ઈચ્છા તો હોય ને કે હું પણ જયારે આ લીલબાઈને લેવા આવે એટલે અમે પણ એને જોઈ. એટલે એને સુંદર સાથ કહે ને કે તમને જયારે સાક્ષાત દર્શન થાય ને ત્યારે અમને પણ કહેજો કે જેવા તમને દર્શન થાય છે ને એવા જ અમને દર્શન કરાવે. તો જયારે લેવા આવ્યા ને એટલે લીલબાઈ કહે છે કે હે ધનીજી, કે આ બધા સુંદર સાથની એવી ઈચ્છા છે કે તમે પણ એને દર્શન આપો. તો કે તમારો ઈ કે સાડીનો છેડો હોય ને એને એ દેવચંદ્રજી સાક્ષાત પરમાત્મા એના સાડીનો પલ્લુ પકડી રાખે, અને જેવા જ લીલબાઈને પરમધામ લઈ જતા હોય ને ત્યારે જેની જેવી દ્રષ્ટિ હતી ને એવા જ દર્શન થયા. અચલા પકડ કે લે આયે. ત્યારે આવી રીતે ફૂલબાઈનો પ્રસંગ અહીંયા લખેલો, લીલબાઈનો પ્રસંગ અહીંયા લખેલો દેવચંદ લાલદાસજી મહારાજે નથી લખેલો, પણ અહીંયા આવી રીતે બીજા વિતકકારે લખેલો છે કે જ્યારે લીલબાઈનું અંતર્ધ્યાન થઈ જાય પછી બે છોકરા તો હવે ગાંગજીભાઈને ઘરે રાખવાના ને, તો ભાનબાઈને કહે છે ગાંગજીભાઈ કે તમારે આપણા તો સંતાનને તમે સાચવો છો, પણ હજી તમારે આ બે સાચવવાના, બિહારીજીને અને જમનાબાઈને. તો ભાનબાઈ ચોખ્ખી ના પાડી દે, નહીં ઈ મારાથી નહીં થાય. ઈ કે મારે હચવાતા નથી, તો આ બીજા બેને હું કેમ સાચું? ઈ કે તો ગાંગજીભાઈ એક ક્ષણની પણ મિનિટની વાર લગાડ્યા વગર શું કહી દીધું? તો હવે તમે જાઓ. કેટલા ખાસ સુંદર સાથે છે બોલો. આપણે તો અહીંયા કોકના બે છોકરા સાચવવાનો હોય પેલા ઘરવાળા પરમિશન લેવા આવે કે ન આવે? કે આપડા તો હાચવીશ, બીજા બે હાચવવાના, તું હાચવીશ? બિચારા પૂછે આમ નિરાતે. અને અહીંયા તો ઇન ધી સ્પોટ ગાંગજીભાઈ કહી દીધું કે નો સાચવવા હોય તો તમે તમારા પિયર જઈ શકો છો. પદ્મા શ્રી ગોવર્ધન કી સો પહેલે ગઈ સોહબત, તીન ભી આયે બાતે કરી મેં દેખી લીલા ઈત. અહીંયા મેઘબાઈ પેલા કોને કે છે? ગોવર્ધન ઠાકોર ને કે છે ને કે તમે ગાંગજીભાઈ ની ઘરે જાઓ અને તમે જોઈને આવો કે અહીંયા આ જે લીલા થાય છે એ બધી સાચી છે. હજી ગોવર્ધનભાઈ નો જાય ને એ પેલા તો કોણ પહોંચી ગયું? પદ્માબાઈ. પદ્માબાઈ જોઈ આવ્યા કે આ તો બધું સાચું જ છે, એટલે ઘર આવીને તો કેવાના જ છે ને. તબ ગોવર્ધન ગયે જાય કે લગે કદમ, મેં શરણ તુમ્હારે આયા, જગાઓ અપની આતમ. લ્યો ગોવર્ધનભાઈ તો હજી પહેલી જ વખત ગયા હતા અને સાક્ષાત ધામધણી બ્રજના અને રાસના જમનાજીના દર્શન કરાવતા હોય તો વિશ્વાસ આવી જાય કે ન આવી જાય? એમાં જે ખાસલ ખાસ હોય એને તો પહેલા આવી જાય કે જેવા જ ગોવર્ધન ઠાકુર દેવચંદ્રજીના ચરણોમાં સમર્પિત થાય ને એવી જ એને કહી દીધું કે જગાઓ અપની आतम. संवत 1687 एक कार्तिक में मजकूर, यहां से ती उदय भई उदिया मूल अंकुर. કે ગોવર્ધન ઠાકુરની આત્મા ક્યારે પ્રજ્વલિત થઈ? તો કે 1687 કારતક માસમાં આ પ્રસંગ બન્યો હતો. 1686 માં મંત્ર મળ્યો અને 1678 માં 78 માં નહીં, હવે 1668 માં, અને અત્યારે આ 1687 માં ગોવર્ધન ઠાકોર ગાંગજીભાઈની ઘરે સમર્પિત થઈ જાય છે. ચુગલી ખાઈ કોતવાલ કો એક ખાયસ્થ કે ઘર, જોરું મર્દ બેઠત હે ક્યુમ ન લેવો ખબર. હવે દિવસ અને રાત ગાંગજીભાઈ ઘરે ખૂબ જ ચર્ચા થતી હતી, એટલે માણસો ખૂબ અવર જવર થાય ને, કેટલા સુંદર સાથ આખા આવવા માંડ્યા ને કે એની ઘરે માણસો સમાતા નહોતા. એટલે ચુગલીખોરે ચુગલી કરી કે અહીંયા પુરુષ અને સ્ત્રીઓ, એને તો કઈ ખબર ન હોય કે અહીંયા આવી ચર્ચા ચાલે છે કે રોજ અહીંયા ગાંગજીભાઈ ઘરે કેમ આટલા બધા ભેગા થાય છે.
तो चुगली खाई कोतवाल को सो एक कायस्थ के गर्द, जोरू मर्द बैठत है तुम क्यों न ले खबर, दोई चौपदार पठवाई दिए तुम जाओ ल्याए बात, मोसो आई जाहिर करो जो कछु होय विख्यात. કે બે ચોપદાર એટલે ચોકીદાર ને, જોરું અને મર્દ એટલે સ્ત્રી અને પુરુષ, એ કે આ ગાંધીભાઈ ઘરે રોજ કેમ આટલા બધા ભેગા થાય છે? બે ચોકીદાર ને કહી દીધું કે તમે આજે ત્યાં જાઓ અને તમે અહીંયા ચોકી ફેરો કરો. सो चुगल देखाय पीछे फिरे ले चलिया जाए सामे दीपक, छेह न आवे तिनका जहां लगे मन सक. કે ચુગલખોરે બે સિપાહીને મોકલા ને તો એને બે દીપક જોયા. દીપક એટલે દીવો, બે દીવા જોયા. તો કેવી રીતે જોયા? તો એક છે ને ઈ કુવાની ફરતે ફરતે દીપક આમ ફર્યા કરે ને તો એક ચોકીદાર શું કરશે? કુવાને જ ફર્યા કરશે. અને બીજો દીવો તો છેટ ધ્રોલ ની અંદર જાહે, તો બીજો ચોકીદાર ક્યાં પહોંચશે? છેટ ધ્રોલમાં. એક ફીરા કુવે પર ચારો પહર રાત. 4 પહર એટલે એક પહર ની અંદર 3 કલાક, તો 12 કલાક સુધી એક ચોપેદાર શું કર્યું? કુવાન ફરતો ફરિયાદ કર્યો. દુજા બહાર કોસ કો પંથ કીએ જાય. બહાર કોસ એટલે એ વખતમાં ધ્રોલ એ 12 કોસ થતું હશે. 12 કોસ જામનગર થી ધ્રોલ 12 કોસ થાય. તો બીજો તો ચોપદાર દીવો જેમ જેમ આગળ જતો જાય ને એમ એ પાછળ પાછળ સવાર થયું તો ક્યાં પહોંચી ગયા? ધ્રોલ. જાય નિક્ષા ધરોલ में तिहा भई फजर, पूछा पनहारी को मैं कौन गाव देखत इन नजर. કે જ્યાંથી ચાલતા 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 ધ્રોલ પહોંચી ગયા ને એટલે આમ સવાર થાય એટલે કઈક અજુગતું તો દેખાય ને, તો પનિહારીઓ પાણી ભરવા જતી હતી ને એને પૂછે છે, હે ઈ કે આ કયું ગામ છે? कैसी बात करत हो जो होत दीवाना, शहर मोह बड़जिय का तीन से जानिया अपना. એ પનિહારીએ કહ્યું કે આ તમે હોય કે ગાંડા જેવી વાત કરો છો? ઈ કે આ તો મોહવડજીનું ગામ ધ્રોલ છે. खिसखिसाई के पीछे फिरे आया मुर्के के घर में बड़ी દુચિતાઈ લગી લડાઈ લગ ફજર. પછી તેને પાછું વળીને જોયું હશે, એને ખબર પડી હોય કે હું તો હાલતો હાલતો ધ્રોલ ની અંદર પહોંચી ગયો. ઈ કે પાછું વળીને જોયું જ નહીં, કે ખચકાવત માંડી, એમ આપણી ભાષા હાલવા જ માંડ્યા. પછી ઘરે જઈને એની હાલત કેવી થઈ હશે? આખી રાત તો હાલ્યા, પછી પાછા દિવસે હાલત ત્યારે ઘરે પહોંચે ને. दोनों के घर में बड़ा जो पड़िया शोर, एक दूजी को पूछते कहा खबर कछु और. બે જણા ભેગા થયા છે ને પાછા. ઈ કે એલા હું તો હાલતો હાલતો ઈ કે ધ્રોલ પહોંચી ગયો. તો બીજા નહીં કીધું કે એલા હું તો આખી રાત હાલતો હાલતો કુવાને જ ફરતો તો. ઈ કે હવે આ ચુગલીખોર મળે ને ઈ કે તો એને એવો તમાશો બતાવું ને કે જીવતો ન રહેવા દઉં. फजर को आए के दोनों कही बीतक, इन चुगले हमको मारिया ल्याए दिल में शक. કહી દીધું ને કે હવે આ મળે નહીં કે તો આપણે બે થઈને મારી નો નાખી. કે आए कोतवाल से कहिया बातें करी बयान, जो चुगले हमको मिले तो मारे गर्दन ताय. કોતવાલ ને કહી દીધું એને જૈન કે તમે ઈ કે અમને જી બે જગ્યાએ ચુગલી કરવા મોકલ્યા હતા ને કે ત્યાં તો ઈ કે આવો પ્રસંગ બન્યો, હવે એમને મળશે ને ઈ કે કોતવાલ ને કહી દે. જો અહીંયા कोतवाल से कहिया बातें करी बयान, ए चुगल हमको मिले तो मारे गर्दन ताय. કે મને મળ્યો ને એટલે ગળાથી જઈને ઉડાડી દઈશ એમ. हमको दे चुगल ने मारे डारे आज, जगह ऐसी बताई सुने न कोई काज. એ કે અમને બેયને જગ્યા જેવી બતાવી દીધી ને કે કાંઈ અમને મળ્યું જ નહીં, કોઈ વ્યક્તિ જ ન દેખાણા. इन बात के माजी जे और लाखों लिए निशान, पर साथ कोई न समझे कछु न हुई पहचान. કે આ દુનિયામાં કહી દીધું છે ને કે નમસ્કાર વિના ચમત્કાર નથી. તો આ બેન લઈ જવા વાળા કોણ હોય? ખુદ રાજજી જ હોય ને. નહીતર આમ કે દીવા હલતા થાય, આપણી ઘરે મૂક્યો હોય દીવો હલતો થાય. એટલે ચોખ્ખું કહી દીધું અહીંયા કે આ દુનિયાની અંદર નમસ્કાર વગર, ચમત્કાર વગર નમસ્કાર નથી. કે બે ચુગલખોર ને એટલા થકવી દીધા ને હવે કોઈ આવી ચુગલી કરશે ને તો એ કોઈ દિવસ ચોકી કરવા નહીં જાય.
તો હવે આવતીકાલે મહામતી શ્રી પ્રાણનાથજીનું પ્રાગટ્ય અવતરણ આપણે કાલે કરશું અને અહીંયા જ આપણે ચોપાઈને દોહરાવીએ. इन बात के माजी जे और लिखो दिया निशान और लाखों दिया निशान पर साथ कोई न समझे कछु न हुई पहचान कछु न हुई पहचान बोलिए श्री कृष्ण कन्हैया सदगुरु महाराज की प्राणनाथ प्यारे की तीनों पुरी धाम की श्यामदास जी महाराज की लालदास जी महाराज की जगत गुरु आचार्य महाराज की सर्वे सुंदर साथ की बोल बोल पंजे वाले की जय. माइक આપશું બોલી દે તો બહુ બોલ્યું આજ. લાવો કર દો લાવો હા કર દો હાલ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. વહાલા સુંદર સાથજી, આજે ચંપાબેનના છોકરાનો બર્થડે છે, જહાન સંદીપભાઈ પડસાળા. તો એમના તરફથી 1100 રૂપિયાની ભેટ મળે છે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપણે સુહાની બંદર રવિવારે સવારે 7 વાગે જવાનું છે. જે સુંદર આપને આવવાનું હોય આજે નામ લખાવજો અને કાલે તમને બસ બાંધવાની ખબર પડે કેટલા વ્યક્તિ થાય છે. રવિવારે 10:30 છે. કોઈને છોકરા નાના હોય તો એને સાથે લેવા પોતાવાની ટિકિટ લખાવવાની 30 રૂપિયા ટિકિટ છે. એટલે કોઈ પણ આવવું હોય તો એ બધા આવી શકે છે. બોલો શ્રી સાંજના ત્યારે તો આજે જ નામ લખાવજો અને કાલે પરમ દિવસે શનિવારે કોઈનું નામ લેવામાં આવશે. ખ્યાલ આવે ને કેટલા વ્યક્તિ થાય છે. 30 રૂપિયા ટિકિટ છે. 7 વાગે રવિવારે નીકળવાનું અને 10 વાગે બધાને પોતપોતાનું બપોરનું ભોજન સવારે સાથે લઈ લેવાનું. જે નાસ્તો લેવો હોય